અયોધ્યામાં રામ મંદિરનું તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ ગઈ છે વર્ષ 2023માં, પણ એની સાથે હવે રામ દરબારની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. ભારતે એક ઓપરેશન શરૂ કર્યું હતું, ઓપરેશન સિંદૂર નહીં, સિંધુ. એટલે હવે તો ખાલી એસઆઈ આવે ને ત્યાં તો પાકિસ્તાનવાળા વિચારવા માંડે કે આપણા માટેનું કઈ ઓપરેશન છે, પણ આ ઓપરેશન સિંધુ છે, જે ઈરાન માટે હતું. ઈરાન માટે એટલે ઈરાનમાં જે કોઈ પણ ભારતીયો અત્યારે છે એ લોકોને પાછા લઈ આવવા માટે. લખનઉ, જે ઉત્તર પ્રદેશનું એક શહેર છે, એને ઓફિશિયલી ટૂંકમાં નોમિનેટ થયેલું છે યુનેસ્કોના સિટી ઓફ ગેસ્ટ્રોનોમી. પછી મધ્યપ્રદેશનું એક મિશન સરકારે શરૂ કર્યું છે, મધ્યપ્રદેશની સ્ટેટ ગવર્મેન્ટે, જલ ગંગા સંવર્ધન અભિયાન. આના અંતર્ગત જે કોઈ પણ વોટર બોડીઝ છે, એટલે કે નદી હોય, તળાવ હોય, કંઈ પણ હોય, એના સંરક્ષણ માટેની એક આખી મૂવમેન્ટ શરૂ કરેલી છે. જે સાઉથ આફ્રિકા છે એ WTC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એની ફાઇનલમાં જીતી ગઈ ઓસ્ટ્રેલિયાની સામે. ડિફેન્સ સાયબર એજન્સીએ એક સાયબર સુરક્ષા કરીને એક એક્સરસાઇઝ કરેલી હતી. હવે સાયબર સુરક્ષા અત્યારે આપણને ખ્યાલ જ છે બહુ મોટો મુદ્દો છે. US મિલિટરી પરેડ. હવે યુએસની મિલિટરી છે એને 250 વર્ષ પૂરા થયા હતા, અને સાથે જે ત્યાંના મહાન અત્યારે રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, એમનો પણ જન્મદિવસ હતો. પંજાબ ભારતનું જે રાજ્ય છે એને એક નવી સ્કીમ શરૂ કરી છે, એટલે ગવર્મેન્ટનો નવો ઇનિશિયેટિવ છે પંજાબ ગવર્મેન્ટનો. હવે ઇનિશિયેટિવ એના અંતર્ગત છે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ માટેનું છે. નમસ્કાર, જૂન મહિનાના કરંટ અફેર્સ પાર્ટ 3માં બધાનું સ્વાગત છે. PDF નવી જે હમણાં મોકલી છે ગ્રુપમાં, એમાં 1 નંબર ઉપર આવી જજો બધા. આ વખતે શરૂઆત જ ક્લાઇમેટ ચેન્જથી છે. એક રિપોર્ટ આવ્યો છે ગ્લોબલ ચેન્જ બાયોલોજી મેગેઝિન. હવે ભારતમાં એવું છે કે મેગેઝિન અથવા તો જર્નલ આ બધી વસ્તુ છે ને એ ધીમે ધીમે એક તો હોય છે સાવ ઓછી પ્રિન્ટ થાય છે, ઓછા પ્રમાણમાં, અને ટૂંકમાં પબ્લિકેશન્સ એ બહુ ઓછા છે, ટૂંકમાં પબ્લિશર એ બહુ ઓછા છે, અને વાંચવાવાળા ઓછા છે. પણ એની કમ્પેરિઝનમાં જ્યારે વાત કરીએ ત્યારે યુરોપ, અમેરિકા આ બધા દેશોમાં જે રિસર્ચ વર્ક થાય છે એ બધાનું પબ્લિકેશન પણ બહુ સારું એવું થાય છે. તો એક નામનું મેગેઝિન છે જર્નલ ગ્લોબલ ચેન્જ બાયોલોજી. હવે એ જર્નલનો એવો રિપોર્ટ કહે છે, આમાં એક યુનિવર્સિટી છે પ્લાયમાઉથ યુનિવર્સિટીના અમુક રિસર્ચરોએ એક રિસર્ચ કરેલું છે, છેલ્લા 20 વર્ષનો એક ડેટા કાઢ્યો છે. તો છેલ્લા 20 વર્ષના ડેટામાં એવું સંશોધન જોવા મળ્યું કે લગભગ આખી દુનિયામાં અત્યારે જે ટોટલ સમુદ્ર વિસ્તાર છે એનો 21% સમુદ્ર વિસ્તાર એવો છે, સપાટી ઉપરનો વિસ્તાર, કે જેની કહી શકે કે એનો રંગ કાળો થઈ ગયો છે, એટલે પાણીનો કલર બ્લેક થવા માંડ્યો છે, એનો શેડ ચેન્જ થાય છે. હવે આનું કારણ શું? તો પાછું ક્લાઇમેટ ચેન્જ. હવે આપણને એમ થાય કે કદાચ સમુદ્ર છે એની સપાટીનો રંગ પાણીનો સફેદ કલર અથવા તો બ્લુ કલર પ્રકાશના પરાવર્તનના કારણે થાય છે, એમાંથી બ્લુમાંથી બ્લેક થઈ જાય તો આપણને શું ફેર પડે? પણ જ્યારે એ કલર બ્લેક થાય છે એનું સૌથી પહેલાં તો કારણ છે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, આ બધું. એના સિવાયનું બીજું એનું પરિણામ એવું આવી શકે કે જે જળચરો, એટલે કે જે પાણીમાં રહેતા જે સજીવો છે, માછલી ને બધા ઘણા બધા, એ સપાટીની નીચે રહી છે, બરાબર. હવે જ્યારે સપાટી ઉપરનું પાણી છે એનો શેડ કાળો થઈ જશે ત્યારે કાળો કલર પ્રકાશને નીચે સુધી પહોંચવા નહીં દે. પ્રકાશ નીચે સુધી નહીં પહોંચે તો એ લોકોને આખી જે જીવસૃષ્ટિ છે એના ઉપર ઇફેક્ટ આવશે. એટલે આ સંશોધન એવું કહે છે કે જો આને આ પરિસ્થિતિ મેન્ટેન રહી તો આવનારા સમયમાં જે સપાટીનો કાળો કલર છે સમુદ્રમાં એ હજી વધશે, અને એના કારણે જે આખી જળચર સૃષ્ટિ છે એને ઘણો બધો મોટો પ્રોબ્લેમ થશે. બીજી વસ્તુ આપણને એમ થાય કે જળચરોને પ્રોબ્લેમ થાય તો એમાં આપણને શું? કારણ કે ઘણા બધા દેશો એવા છે, ઘણી બધી મોટાભાગની વિશ્વની વસ્તી એવી છે કે જે નોનવેજ ફૂડ કન્ઝ્યુમ કરે છે. એમાં પણ ખાસ કરીને સી ફૂડ કન્ઝ્યુમ કરવાવાળા દેશોની સંખ્યા પણ વધારે છે, કે જે આઇલેન્ડ કન્ટ્રીઝ એટલે કે જે ટાપુના દેશો હોય છે એ લોકો સી ફૂડ ઘણું બધું મોટા પાયે કન્ઝ્યુમ કરે છે, કારણ કે એની પાસે બીજા રિસોર્સિસ કમ્પેરેટિવલી નથી હોતા. તો વિચાર કરો કે એમાંથી જ્યારે જીવસૃષ્ટિ, સમુદ્ર સૃષ્ટિ જે છે એમાં ધીમે ધીમે ઘટાડો થશે તો આપણી ઉપર પણ એની ઇફેક્ટ આવ્યા વગર નહીં રહી. એટલે ઓવરઓલ આ એક બહુ મોટી સમસ્યા છે. એટલે ક્યાંક તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે એકાદ યુનિવર્સિટીનું રેફરન્સ કે આના મોટાભાગે કદાચ ચાન્સીસ છે કે UPSC જેવી એક્ઝામમાં પૂછાઈ શકે છે, કારણ કે UPSCમાં આવા સાવ રેન્ડમ તમે કોઈ દિવસ સાંભળેલા ને એવા ટોપિક ગમે ત્યાંથી આવી જાય, અને એવા અમુક યુનિવર્સિટીના રિસર્ચ ને બધું આવતું હોય છે. ઘણી વખત વિધાનના ફોર્મમાં પૂછી લે કે ભાઈ શું હતું રિસર્ચમાં ને બધું, એ રીતે. બીજી મેં જે વાત કરી એમ કે ભારતમાં રિસર્ચ થાય તો છે પણ જર્નલ ને બધું મેગેઝિનને બહુ ઓછું પબ્લિશ થાય છે. હમણાં જ એક વાત થતી હતી તો એક સફારી નામનું એક બહુ જૂનું મેગેઝિન હતું, એની ચર્ચા તો હું દર વખતે જે બેચ આવતો એમાં કરતો હું. એ મેગેઝિન હમણાં બંધ થઈ ગયું કારણ કે વાંચવાવાળા જ નથી, અને ધીમે ધીમે બધા મેગેઝિન આ હાલત છે. મારે તો ઘણા બુક સ્ટોર્સ સાથે હવે પરિચય થઈ ગયો, બુક સ્ટોરવાળા લોકો સાથે. તો એ લોકો એવું કહેતા કે આજથી 7, 8, 10 વર્ષ પહેલાં કામ છે ને એમાંથી નવરા ન થતા, કેટલી નવું મેગેઝિન, એટલા નવા છાપા, એટલી નવી બુક્સ આવતી ને એમાંથી વેચવાનું ને એના ઓર્ડર કરવાના ને એમાંથી ઊંચા ન આવતા. હવે કે સાવ નવરા બેઠા હોય છે. તો 10 જ વર્ષમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. એનું સૌથી મોટું કારણ મોબાઈલ કે જે આપણે યુઝ કરીએ છીએ, તો એના કારણે ઘણી બધી વસ્તુઓ જે છે એ ફરી ગઈ છે. અને આના કારણે જે વાત કરતો હતો એમાં લગભગ 90% સમુદ્રી જીવો એવા છે, ટોટલ જેટલા સમુદ્રમાં જીવો રહી છે એના 90% એવા છે
કે જે સપાટી સુધીના વિસ્તારમાં એટલે કે સપાટીથી ખૂબ નજીકના વિસ્તારમાં રહી છે. ખૂબ ઊંડાઈ ઉપર પણ સમુદ્રી જીવો રહેતા હોય છે, પણ મોટાભાગના જે ટોટલ હોય છે એના 90% આ વિસ્તારમાં રહેતા હોય છે. તો સીધી 90% મરીન લાઈફને ઇફેક્ટ થશે આનાથી. એટલા માટે જે ઓશન કન્ઝર્વેશન એટલે સમુદ્રનું સંરક્ષણ એ પણ ખૂબ જરૂરી મુદ્દો છે. પછી 2 નંબર ઉપર પંજાબ ઉદ્યોગ ક્રાંતિ. પંજાબ ભારતનું જે રાજ્ય છે એને એક નવી સ્કીમ શરૂ કરી છે, એટલે ગવર્મેન્ટનો નવો ઇનિશિયેટિવ છે પંજાબ ગવર્મેન્ટનો. હવે ઇનિશિયેટિવ એના અંતર્ગત છે કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ઔદ્યોગિક ક્રાંતિ માટેનું છે. તો પંજાબ તમને કદાચ થોડો ઘણો બેઝિક આઈડિયા હોય તો તમને કદાચ સાંભળેલું હશે અથવા તો ક્યાંક જોયેલું હશે કે પંજાબ છે ને મુખ્યત્વે ખેતી આધારિત રાજ્ય છે કે જ્યાં ખેતીનું પ્રમાણ ખૂબ વધારે છે. ઇન્ડસ્ટ્રી પણ છે અમુક લુધિયાણા ને એવા બધા ક્ષેત્રોમાં આપણે વાત કરીએ તો, પણ મોટાભાગે જોઈએ ને તો પંજાબ એગ્રીકલ્ચર બેઝ ઉપર વધારે એનો પાયો છે, એગ્રીકલ્ચર ઉપર એનું ફોકસ બહુ વધારે છે. જો ક્યારેય પણ ઔદ્યોગિક ક્રાંતિ અથવા તો કહી શકીએ કે આપણે કોઈ પણ જીડીપી છે કે કંઈ પણ આપણે ઔદ્યોગિક ઉત્પાદન કે કંઈ વધારવું છે તો સૌથી પહેલાં એનો ફોકસ કરવું પડશે ઇન્ડસ્ટ્રી ઉપર, મેન્યુફેક્ચરિંગ ઉપર. જે કોઈ પણ દેશ અત્યારે તમે જુઓ છો, યુએસએ, રશિયા અને ચાઇના, જે મુખ્ય 3 આપણી આગળના દેશો હોય છે લગભગ બધી જગ્યાએ, એ ત્રણેય દેશો એવા છે કે જેમાં ઇન્ડસ્ટ્રીઝ અને મેન્યુફેક્ચરિંગ એનું બહુ મોટું પ્રમાણ છે. જ્યારે ઇકોનોમી કે અર્થતંત્ર છે ને 3 અલગ અલગ વિભાગ પાડીએ, ખેતી, ઉદ્યોગ અને સેવા, સર્વિસીસ, તો એમાં આપણું ફોકસ ભારતમાં હોય છે મોટાભાગે ખેતી ઉપર, કારણ કે વધારે લોકો ખેતીમાં સંકળાયેલા છે. જ્યાં સુધી આ ફોકસ ઇન્ડસ્ટ્રીઝ અને મેન્યુફેક્ચરિંગ ઉપર નહીં જાય ત્યાં સુધી ભારતને હજી પણ આગળ પહોંચવામાં બહુ મોટી તકલીફ થશે. અને ચાઇના, રશિયન, અમેરિકા ત્યાં શું કામ છે અથવા તો યુરોપ ત્યાં શું કામ છે? કારણ કે ઇન્ડસ્ટ્રીઝ ઉપર એ લોકોનું ફોકસ બહુ વધારે છે. તમે કોઈ પણ આ જે વસ્તુ જો, તમે કદાચ એક ઓબ્ઝર્વેશન કરજો, કોઈ લોકોમાં છે ફેક્ટરીઝ કે ટૂંકમાં કારખાના કહેશો કે એ કાંઈ સાથે સંકળાયેલા લોકો, ટૂંકમાં ફેમિલી બિઝનેસ કે પપ્પા કે આજુબાજુના લોકો કે કોઈ છે? ન હોય તો કોઈક ફ્રેન્ડ્સ હોય ને એને પૂછજો. ભારતમાં ઉત્પાદન ઘણું બધું થાય છે ફેક્ટરીઝમાં. એમાં તમે રાજકોટની આજુબાજુમાં ઘણી ફેક્ટરીઝમાં જોશો ઉત્પાદન ઘણું બધું થાય છે, પણ એ બનાવવા માટેનું જે મશીનરી હશે ને એ મોટાભાગે જોજો બહારથી આવતી હશે. કાં કોઈ એમ કહેશે જર્મનીનું મશીન છે, કાં એમ કહેશે જાપાનનું મશીન છે, ચાઇનાનું મશીન છે, ચાઇના સુધીના મશીન આવે છે. તો એ બનાવવા માટેની આપણી પાસે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, પણ એ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જે બેઝ છે પાયો, જે કોઈ મશીનરી, ટૂલ્સ, આ બધું એ બધું મોટાભાગે બહારથી આવે છે. એટલે એવું નથી કે તો બધું બહારથી આવે છે, અહીંયા પણ ઘણું બધું પ્રોડ્યુસ થાય છે, પણ એમાં હજી આપણે ખાસ કામ કરવાની જરૂર છે. તો પંજાબ જે ઔદ્યોગિક રીતે કમ્પેરેટિવલી જેનો ફાળો ઓછો હોય છે ઉદ્યોગમાં, એ સરકારે એક નવી સ્કીમ શરૂ કરેલી છે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન નામની. હવે એમાં 12 અલગ અલગ ઇનિશિયેટિવ છે. તો 12 ઇનિશિયેટિવ શેના માટેના છે કે કોઈ પણ વ્યક્તિ છે એને નવો બિઝનેસ શરૂ કરવો હોય, એટલે એન્ટરપ્રિન્યોરશિપ અત્યારે ઇન્ડિયામાં છે ને 3 ક્રેઝ ચાલે છે. કોમર્સવાળાઓ માટે એન્ટરપ્રિન્યોરશિપ, કે જે જે સિઝન બધા જોઈને અત્યારે એન્ટરપ્રિન્યોર્સ અને બધું ખોલવા, ટૂંકમાં નવા બિઝનેસ શરૂ કરવા માટે જાય છે. બીજો એક ક્રેઝ ચાલે છે સાયન્સના ફિલ્ડમાં જોઈએ તો નીટનો, છોકરાઓને 10th પછી. પહેલાં જે 10 થી 12 વર્ષ પહેલાં જે વેલ્યુ એ ગ્રુપની હતી, હવે એનાથી ઘણી વેલ્યુ બી ગ્રુપની થઈ ગઈ છે. તો નીટ સાયન્સમાં, કોમર્સમાં એન્ટરપ્રિન્યોરશિપ અને હ્યુમેનિટીઝ. ટૂંકમાં એવું તો નથી પર્ટિક્યુલરલી એવો કંઈ કમ્પાર્ટમેન્ટ નથી, પણ મોટાભાગે તમે જોશો તો ત્રીજો ક્રેઝ જે ઇન્ડિયામાં ચાલે છે, જેના માટે તમે બધા બેઠા છો, યુપીએસસી, કે આની હવા છેલ્લા 5 વર્ષથી આખા ભારતમાં બહુ વધારે સારી એવી ચાલે છે. તો એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે ઉદ્યોગો નવા વધે, એના માટે સરકારે ઇનિશિયેટિવ શરૂ કર્યો છે. તો આમાં છે શું કે કોઈ પણ નવો બિઝનેસ છે એને ક્યારેય પણ નવી પરમિશન જોતી હશે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે, તો એ 45 દિવસમાં એને બધી પરમિશન મળી જશે. જૂના જે કંઈ પણ એના સ્ટેટ ગવર્મેન્ટના કાયદા હતા એ અંતર્ગત થતું એવું કે કોઈ પણ નવો બિઝનેસ શરૂ થાય ને તો એના માટે લગભગ 90 થી 120 દિવસ લાગતા. એટલે રજિસ્ટ્રેશન ને પરમિશન મળતા ને એમાં લગભગ 3-4 મહિના નીકળી જતા. હવે સરકારે નક્કી કર્યું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ છે ને કેન્દ્ર સરકારનું એક ટર્મ હતું, એ લોકો એક નવી પોલિસી લઈને આવ્યા હતા મોદી સરકાર, કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે શું કે બિઝનેસ શરૂ કરવા માટે જેટલી પણ પ્રોસિજર છે એ ઇઝી થઈ જવી જોઈએ. એટલે કોઈને આમ પ્રોસિજર જોઈને એવું ન લાગવું કે નવો બિઝનેસ શરૂ જ નથી કરવું. તો એના માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની એક પોલિસી છે જે કેન્દ્ર સરકાર લઈ આવેલી હતી. તો એ જ આધાર ઉપર પંજાબ સરકારે પણ હવે શરૂઆત કરી છે. અને એના માટે અલગથી એક કલર કોડેડ સ્ટેમ્પ પેપર પણ બનાવેલા છે, કારણ કે તમે ક્યારેય પણ નવો બિઝનેસ શરૂ કરો તો એના માટે જે કંઈ પણ કાયદાકીય પ્રક્રિયા કરવી પડે, કે તમે નવી જગ્યા લો કે કંઈ પણ હોય, તો એન્ટરપ્રિન્યોર્સ માટે હશે તો એના માટે અલગથી કલર કોડેડ સ્ટેમ્પ પેપર હશે, જેના ઉપરથી ખબર પડશે કે આ સ્પેશિયલી જે સરકારની સ્કીમ છે ઉદ્યોગ ક્રાંતિ, પંજાબ ઉદ્યોગ ક્રાંતિ, એના માટેના છે. તો એની શું છે, પ્રોસિજર થોડીક વધારે સ્પીડમાં ચાલે અને કામ જે છે વધારે ઝડપી થાય. તો એના માટેની એ સ્કીમ છે. કદાચ નામથી પૂછી શકે કયા સ્ટેટે આ સ્કીમ શરૂ કરી છે. પછી 4 નંબર ઉપર જોજો, જે ગયા વીકમાં આપણે ચર્ચા કરી હતી, જે એર ઇન્ડિયાનું AI 171 એરક્રાફ્ટ જે અમદાવાદમાં ક્રેશ થયું હતું, જે ખૂબ જ દુઃખદ ઘટના હતી, એના આધારિત એક રિપોર્ટ છે. કદાચ સરે તમારી સાથે ચર્ચા કરી હોય કે મને ખ્યાલ નથી. આની પહેલાંના વીકમાં જ્યારે આપણે વાત થઈ ત્યારે મેં એક થોડોક રેફરન્સ આપ્યો હતો. એક સંસ્થા છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન,
ICAO. હવે આ સંસ્થા છે ને એ જે તે દેશમાં એવિએશન સેક્ટર એટલે કે જે ઉડ્ડયનનું ક્ષેત્ર છે એમાં કયા કયા પેરામીટર્સ ઉપર કયા કન્ટ્રીઝ વધારે સારું કામ કરે છે એનો એક નંબર્સ આપે છે, ટૂંકમાં રેન્કિંગ આપે છે કે કયા દેશનું એવિએશન સેક્ટરમાં કામ કેવું છે એના ઉપર. હવે નવેમ્બર 2022નો રિપોર્ટ છે એના પ્રમાણમાં ભારતનું જોઈએ તો ઓવરઓલ જે છે એ 85.65% રેટિંગ છે, જે ગ્લોબલ એવરેજ કરતાં ઘણું બધું વધારે સારું છે. હવે તકલીફ એ જ થઈ કે આટલું સારું રેટિંગ હતું, હવે આ રેટિંગ કયા આધાર ઉપર મળે છે? તો ઘણા બધા પેરામીટર્સ છે. પહેલું તો લેજિસ્લેશન એટલે કે કાયદા કેવા છે જે તે દેશમાં, ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાઓ કેવી છે, લાઇસન્સિંગ લાઇસન્સ કોણ આપે છે, કઈ રીતે આપે છે, કઈ રીતે અપાય છે, ઓપરેશન્સ ખાસ કરીને કે એર કંપનીઝ જે એરલાઇન્સ એવિએશન કંપની છે એ ઓપરેશન્સ કઈ રીતે, ટૂંકમાં જે આખું ઓપરેશન એટલે શું છે કે એરક્રાફ્ટ જે છે એ કઈ રીતે લેન્ડિંગ ટેક ઓફ આખી જે પ્રોસિજર છે એનું કઈ રીતે છે ઓપરેશન્સ, એરવર્ધીનેસ, દેન એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન, એર નેવિગેશન સર્વિસ, એરોડોમ્સ, આ 8 અલગ અલગ પર્સપેક્ટિવ છે, ક્રાઇટેરિયા છે. એના ઉપરથી કોઈ પણ કન્ટ્રીને રેન્ક અપાતો હોય છે. હવે 8 ક્રાઇટેરિયામાં ઓવરઓલ જોઈએ તો ભારતનો 85% જેવું રેટિંગ હતું 100માંથી, તો એ ખૂબ સારું કહેવાય. અને લગભગ જે ટોપ 10ના દેશ છે એમાં ભારત છે. તો છતાંય આવી ઘટના બની કેમ? તો હવે એવું નથી, જો આવી ઘટના ઘણી વખત એવું થાય, હું મારે ઘરે મમ્મી યારે બેઠો હતો ને તો એમ કહેતા હવે તો પ્લેનમાં જવાય જ નહીં. મેં કીધું ભાઈ એવું તો ટ્રેનમાં એક્સિડન્ટ થઈ છે, આની પહેલાં 2 વર્ષ પહેલાં તમને કદાચ યાદ હશે ઓડિશામાં 3 ટ્રેન ભટકાણી હતી એકબીજાને, 300-400 લોકો મરી ગયા હતા. એવા રોજના બસ એક્સિડન્ટ થાય છે, એવા રોજના સ્કૂટરના એક્સિડન્ટ થાય છે. અરે મેં કીધું કાંઈ ન હોય તો મેં ઘરે બેઠા રહી તોય ઓલા બિચારા હોસ્ટેલમાં જમતા જ હતા નહીં લોકો તો ત્યાં આવી ગયું પ્લેન, એટલે મરવાનું હશે તો ગમે ત્યાંથી મરી જશું. એટલે વસ્તુ એવી છે કે આવા જે કંઈ પણ આવી પરિસ્થિતિ થતી હોય કંઈ રોજ ન થતી હોય, પણ તમે કદાચ એક ઓબ્ઝર્વેશન કરજો, આ થયું ને એ પછીના તમે જોશો તો રોજ લગભગ છાપામાં ન્યૂઝ હોય છે કે એકાદી ફ્લાઇટ કાં તો સસ્પેન્ડ કરી, ટૂંકમાં એક ટેક ઓફ જ ન થવા દીધી, કાં તો ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. તો આવી પરિસ્થિતિ અત્યારે છે, પણ હવે એની પાછળના પણ ઘણા બધા કારણો છે. કારણ કે એક તો આની પહેલાં ચર્ચા કરી હતી કે એક તો સૌથી મોટું કારણ છે ભારતની ગરમી, હવામાન જે છે એ પણ સૌથી મોટું ફેક્ટર છે. અને ફ્યુચરમાં હજી જો ગરમી વધી તો એવિએશન સેક્ટરને સૌથી મોટો લોસ થવાનો છે. અને વિચાર કરો અવડો મોટો આ વીમા કંપનીના હમણાં શેર આડાવડા થઈ જશે, કારણ કે લગભગ એવું અનુમાન છે કે 5,000 કરોડના ક્લેમ ચૂકવવાના થશે. જે 250-300 લોકોના મૃત્યુ થયા એ બધા શું છે કે હવે લગભગ બધા ખમતીધર લોકો હતા, ટૂંકમાં સારા એવા બેકગ્રાઉન્ડમાં, ફેમિલી બેકગ્રાઉન્ડમાં. હવે એ લોકોના ઇન્સ્યોરન્સ એવડા લીધેલા હોય, હવે એક્સિડેન્ટલ ડેથ થાય એટલે અમાઉન્ટ સીધી થઈ જાય ડબલ એક્સિડેન્ટમાં તમારો જે રેગ્યુલર હોય એના કરતાં, તો ક્લેમ પણ બહુ સારા એવા ચૂકવવા પડશે. સેમ એરલાઇન્સ કંપની એનો એરક્રાફ્ટનો પણ ક્લેમ લીધેલો હોય, તો એરક્રાફ્ટ ક્રેશ થયું તો એનો પણ ક્લેમ ચૂકવવાનો થાય, તો ઘણું બધું હોય. એટલે છે ને બહુ મોટા પાયે અસર કરે આવી કોઈ પણ ઘટના હોય ને તો છતાં આપણે એવું થાય કે એટલું સારું રેટિંગ છે તો ભારતમાં આવી પરિસ્થિતિ છે શું કામ? તો ભારતમાં એકમાં નથી થતી, ઘણી જગ્યાએ પ્લેન ક્રેશ થાય છે. હા, આપણે એને ન્યૂ નોર્મલ નથી બનાવતા કે ભાઈ તો થાય, પણ ધ્યાન રાખીએ છીએ, સેફ્ટી સ્ટાન્ડર્ડ ઘણું બધું છે. એટલે ટૂંકમાં એવું નથી કે ભારતમાં સાવ ત્યારે ન્યૂઝમાં ઘણી જગ્યાએ મુદ્દો ઉપડ્યો હતો કે ભારતમાં છે ને એરક્રાફ્ટની પ્રોપર ચેકિંગ નથી થતું, એમને એને ટેક ઓફ અને લેન્ડિંગ થવા દેવાય છે, અથવા તો સસ્તા ટેકનિશિયનો છે એને રાખી દેવાય છે પાયલોટની જગ્યાએ. તો એવું નથી, ટૂંકમાં ઓવરઓલ આપણું કામ ઘણું સારું છે, છતાં પણ આવી દુર્ઘટના ક્યારેક બનવાગાળ થઈ જાય તો એવું હોય છે. એ પછી 5 નંબર પર જે પંજાબની આપણે વાત કરતા હતા એનો જ એક રિપોર્ટ આવ્યો છે, પેડી કલ્ટિવેશન. પેડી એટલે કે ચોખા. તો ચોખાનો ખેતીનો એક રિપોર્ટ આવ્યો છે. ખરીફ સિઝન, ખરીફ એટલે જે ચોમાસાની સિઝન હોય, તો ચોમાસું અત્યારે બેસી ગયું છે લગભગ. તો ચોમાસાની સિઝનમાં પંજાબમાં જે કોઈ પણ ખેતીલાયક એરિયા છે કે જે વિસ્તાર એગ્રીકલ્ચર લેન્ડ છે એટલે કે કલ્ટિવેબલ લેન્ડ છે જ્યાં ખેતી થઈ શકે એવી છે, એના લગભગ 92% વિસ્તારમાં ચોખાની ખેતી પંજાબના ખેડૂતોએ કરેલી છે. એટલે 92% વિસ્તારમાં ચોખા માટે વાવણી કરેલી છે. હવે તકલીફ આની પહેલાં લગભગ 2-3 વીકથી ચર્ચા થયેલી હતી અને એની પહેલાં ડિટેલમાં ચર્ચા થઈ હતી કે ભારતમાં મુખ્યત્વે 2 પાક જે છે એ ખાવામાં ઉપયોગમાં લેવાય છે, એક ઘઉં અને એક ચોખા. પણ એ ઘઉં અને ચોખા તમે સતત કોઈ પણ જગ્યાએ એકને એક પાક લ્યો ને, આપણે જ્યોગ્રાફીમાં પણ ડિટેલમાં ભણશું કૃષિમાં, તો એ જમીનની છે ને જે પાક આપવાની અથવા તેની કહી શકીએ કે ફળદ્રુપતા છે એ ધીમે ધીમે ઘટાડે. જેમ ફળદ્રુપતા ઘટે એટલે તમે શું કરો, આપણે શું કરીએ કે ફર્ટિલાઇઝર એટલે કે ખાતર જે છે એ વધારે નાખીએ. ખાતર વધારે નાખીએ તો કે ખાતર કંઈ સારી વસ્તુ નથી, એ કેમિકલ જ છે, તો એ પાકની જે ગુણવત્તા છે એ ધીમે ધીમે ઘટાડે. એટલે અલ્ટિમેટલી છે ને એ લોસ જ જાય આપણને. છતાં પણ પંજાબના ખેડૂતોને સરકારે ઘણા કન્વિન્સ કરવાના ટ્રાય કરી કે તમે લોકો પાકમાં વેરાયટી લઈ આવો, એકને એક પાક ઘઉં અને ચોખા વારાફરતી વાળા. એ લોકો શું કરે, જે શિયાળાની સિઝન હોય તો શિયાળામાં ઘઉંની સિઝન હોય તો શિયાળામાં ઘઉં આવે, ચોમાસામાં ચોખા આવે. તો આ 2 જ પાક એમને એ લોકો લીધા કરે છે. એના કારણે જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટે છે. ઓવરઓલ બીજા પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. અને ચોખા અને ઘઉંની કહી શકીએ કે ઓવર ફાર્મિંગ થઈ છે કે આપણી પાસે સ્ટોક એટલો બધો પડ્યો રહી છે જે આપણે નથી કોઈને આપી શકતા, આટલા 80 કરોડ લોકોને દર મહિને આપીએ છીએ તોય સ્ટોક વધે છે. તો ઘણા બધા પર્સપેક્ટિવ છે. આની પહેલાં ચર્ચા કરી હતી કે સરકારે એની બદલે ઇનિશિયેટિવ લીધો છે કે પલ્સીસ એટલે કે કઠોળ અને દાળ એનું વાવેતર વધે, અને ઓઇલ સીડ્સ એટલે કે જે તેલીબિયા છે એનું પાક એનું વાવેતર વધે. કારણ કે આ 2 વસ્તુ પાછી એવી છે જે આપણે દર વર્ષે ઇમ્પોર્ટ કરીએ છીએ.
અને ઘઉં અને ચોખા એમને પડ્યા રહી છે. તો બેલેન્સ કઈ રીતે કરી શકાય કે ઘઉં ચોખા ઘટાડીને તેલીબિયા અને જે દાળ છે એનું વાવેતર વધારીએ તો બે બેલેન્સ થઈ જાય. ઓલું આપણે ઇમ્પોર્ટ ન કરવું પડે અને આપણે વૈધું ન રહી. તો બે રીતે સરકારનું આવું આયોજન છે. પણ છેલ્લે આની પહેલાં લગભગ ચર્ચા થયેલી મને ખ્યાલ નથી, કારણ કે હું રિપીટેડલી આ તમને કહીશ, કારણ કે લગભગ કરંટ અફેર્સના મુદ્દા એવા હોય કે જે પાસ્ટમાં ડિસ્કસ થયા હોય. કોઈ પણ સરકારની યોજના છે ને એ ત્યારે જ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે જ્યારે લોકો ઈચ્છે. પંજાબના લોકોએ નક્કી કરી દીધું કે ભાઈ અમારે ઘઉં ને ચોખામાં જ અમને સેટિસ્ફેક્શન છે, અમારે નવા પાક નથી લેવા. તો સરકાર કઈ ફોર્સફુલી કોઈને કહી ન શકે કે ના ભાઈ કાલથી તમારે ફરજિયાત દાળ કે તેલીબિયા જુગાડવાના છે. એ શક્ય જ નથી. તો લોકો જો એમાં પાર્ટિસિપેશન કરશે તો કદાચ આની પરિસ્થિતિ સુધરશે. પણ અત્યારે તો આવી પરિસ્થિતિ છે. પછી 6 નંબર પર યુએસ મિલિટરી પરેડ. હવે યુએસની મિલિટરી છે એને 250 વર્ષ પૂરા થયા હતા અને સાથે જે ત્યાંના મહાન અત્યારે રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, એમનો પણ જન્મદિવસ હતો. તો એ બંને સેરેમની સાથે હતી. એના માટે એક મિલિટરી પરેડ યોજાઈ હતી. દર વર્ષે યોજાય છે, પણ આ વખતે 250 વર્ષ પૂરા થયા હતા. એટલે કદાચ ના પૂછાઈ શકે કયા કન્ટ્રીની 250 વર્ષ પૂરા થયા હતા એની પરેડ યોજાણી હતી. અને આમાં લગભગ 25 થી 45 બિલિયન ડોલરનો ધુમાડો કર્યો હતો. હવે ઘણીવાર થાય એવું કે અમુક લોકોને હું છે ને ભણાવતો હોય ત્યારે લગભગ પૂછું કે આપણી રિપબ્લિક ડે જે આપણો પ્રજાસત્તાક દિવસ છે એના દિવસે આપણે લગભગ પરેડ ને બધું કરીએ છીએ, ઘણું બધું શસ્ત્ર પ્રદર્શન ને ઘણું બધું. તો એ કરવું જોઈએ કે નહીં? તો ઘણા લોકો એમ કે હા કરવું જોઈએ, ઘણા લોકો ના પાડે કે ભાઈ ના એમાં ખર્ચો કરો એના કરતાં બીજે ક્યાંક ખર્ચો કરીએ. તો અમુક વસ્તુ છે ને શક્તિ પ્રદર્શન માટે જરૂરી છે, ખાસ કરીને અમેરિકા કે જે હથિયારો ઉપર જ ચાલે છે. હવે એના માટે તો એ દિવસ હોય પ્રેઝન્ટેશન માટેનો કે એ હથિયાર બતાવે કે અમારી પાસે આટલા હથિયાર છે. હમણાં કાલે એણે નવું પ્રદર્શન કર્યું. B-2 નામના બોમ્બર ફાઇટર જેટ હતા, એનાથી ઈરાનમાં જે ફોર્ડો એનું જે એક ન્યુક્લિયર એક સાઇટ હતી કે જ્યાં ન્યુક્લિયર એનરિચમેન્ટ થતું હતું ફોર્ડોમાં, એ 100 ફૂટ નીચે હતું જમીનથી. એટલે પહાડી વિસ્તાર હતો, એમાં ટનલ બનાવીને ન્યા બનાવતા હતા. શું કામ? કારણ કે નોર્મલ બોમ્બ કે એવું કંઈ હોય ને તો એનાથી કાંઈ થાય નહીં. હવે અમેરિકા પાસે એવી કેપેબિલિટી છે જે ઇઝરાયલને એણે નથી આપેલી કે એ બોમ્બ મૂકે ને એટલે એ ઉપરનું જે એરિયા છે એ તો ઉડે જ, એ નીચે 100 ફૂટ સુધી જે છે એ ડિસ્ટ્રક્ટ કરી શકે. વિચાર કરો એ કેવા હથિયાર હશે. એના માટે તો આ દિવસ હોય આ બધું બતાવવાનું કે અમારી પાસે આટલું બધું છે. અને તો એની પાસેથી લોકો ડરશે. એનાથી પહેલાં તો લોકો ડરશે અને બીજું એની પાસેથી ખરીદવા આવશે. એટલે એ લોકો માટે એક આ કહેવાય ને પ્રેઝન્ટેશનનો દિવસ હોય. અને આપણે પણ મોટાભાગે જે પરેડ જે થાય છે ભારતમાં એ બ્રિટિશ કોલોનિયલ રૂલ કે જે બ્રિટિશરો આપણી ઉપર રૂલ કરતા હતા ત્યારે એ લોકોએ શરૂ કરેલી હતી. તો એ જ આપણે પછી રૂઢી કન્ટિન્યુ કરેલી છે. પછી 7 નંબર ઉપર પણ ભારત માટે ઇમ્પોર્ટન્ટ છે. ડિફેન્સ સાયબર એજન્સીએ એક સાયબર સુરક્ષા કરીને એક એક્સરસાઇઝ કરેલી હતી. હવે સાયબર સુરક્ષા અત્યારે આપણને ખ્યાલ જ છે બહુ મોટો મુદ્દો છે. હમણાં તમે કદાચ લગભગ એકાદ વીક પહેલાં ન્યૂઝપેપરની હેડલાઇન વાંચી હોય તો વર્લ્ડનો બહુ મોટો ડેટા જે પાસવર્ડના ફોર્મમાં હતો એ હેકર્સ લઈ ગયા છે. હવે અત્યારે બધાને ગવર્મેન્ટે ને બધી જગ્યાએ ઇન્ટરનેશનલી બધાને આવી અપીલ કરી છે કે તમારા જે જૂના પાસવર્ડ હોય ચેન્જ કરી નાખજો. કારણ કે ચાન્સીસ હોય કે તમારો પાસવર્ડ જે તે કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલનો હોય કે કોઈ પણનો હોય એ પાસવર્ડ જતો રહ્યો એમાં એવી આશંકા છે. અને અમુક ડાર્ક વેબ ને એ બધા ઉપર ખુલ્લેઆમ વેચાતા હોય છે. તો બધાને એવું આશ્વાસન ટૂંકમાં એ લોકોને એક ચેતવણી આપી હતી કે તમે તમારા પાસવર્ડ ચેન્જ કરી નાખજો. તો સાયબર સુરક્ષા એક બહુ મોટો મુદ્દો છે ભારત માટે. જ્યારે ખાસ કરીને ભારતમાં આટલા બધા લોકો જે લોકો મોબાઈલ ફોન યુઝ કરે છે, સ્માર્ટફોન યુઝ કરે છે, છતાં પણ એને પાસવર્ડ, પ્રોટેક્શન, એન્ક્રિપ્શન, આ કોઈ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આ એકેય વસ્તુનો એમને ખ્યાલ જ નથી હોતો. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ આ બધામાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવે છે કે તમે તમારો પાસવર્ડ કદાચ કોઈ હેક કરી જાય ને તો તમારી પાસે એક 6 કે 8 ડિજિટનો એક કોડ હોય કે જે તમારા મગજમાં હોય અથવા તો તમે ક્યાંક લખેલો હોય. એ જો નાખે ને તો જ કોક એન્ટર કરી શકે. હવે અડધાને ખબર જ નથી હોતી. તો એ તકલીફ છે કે ભારતમાં લોકો સોશિયલ મીડિયાને બધું યુઝ કરે છે પણ એને કઈ રીતે યુઝ કરવું સારી રીતે, અથવા તો પાસવર્ડ કેમ સારો બનાવવો, બેટર પાસવર્ડ. હવે 1 2 3 4 5 6 ચાલતું હોય મોટા ભાગે, એટલે એ કોમન વસ્તુ છે, એટલે ઇઝીલી હેક થઈ શકે. એટલે પાસવર્ડ કઈ રીતે મલ્ટિપલ, અપર કેસ, લોઅર કેસ, સ્પેશિયલ કેરેક્ટર, નંબર્સ આ બધું કોમ્બિનેશન વાળો બનાવવો જોઈએ 16 થી 18 આંકડાનો. તો એ કહી શકે કે એ હેક થવાના કે બીજા કોઈ ચાન્સીસ ખૂબ ઓછા રહે. પણ આવી કોઈને ખબર પડતી નથી, એટલે તકલીફ મોટા પાયે એ હોય છે. અને એટલા જ માટે અત્યારે તમે જે ડિજિટલ ફ્રોડ ને જે કંઈ પણ જુઓ છો, ડિજિટલ અરેસ્ટ ને આ બધું એ થાય છે એનું સૌથી મોટું કારણ આ છે. તો મિત્રો આશા કરું છું લેક્ચર સિરીઝ પસંદ આવે છે તમને. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો.
વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના થતા હોય એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો, તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી, યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. પછી 8 નંબર ઉપર છે ઈરાને એક ધમકી આપી છે બધાને કે અમે NPT ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી, આ એક સંધિ થઈ હતી વર્લ્ડના અલગ અલગ દેશો વચ્ચે. આપણે ડિટેલમાં ભણશું જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે. આની સિવાયની બીજી 3 ટ્રીટી છે, CTBT અને PTBT, 3 અલગ અલગ ટ્રીટીસ છે, એ આપણે જોશું શું છે. હવે ઈરાને એવું કીધું છે કે અમે એમાંથી નીકળી જશું. હવે આ સંધિ એવું કહી છે કે જે તે સમયે 1967માં વિશ્વમાં 5 દેશ એવા હતા કે જેની પાસે ન્યુક્લિયર બોમ્બ્સ હોય, કે જે 5 અત્યારે યુનાઇટેડ નેશન્સના પરમેનન્ટ સિક્યુરિટી કાઉન્સિલના મેમ્બર્સ છે, વીટો પાવરવાળા, એ 5 જ દેશ હતા. હવે એ લોકો એવું કીધું કે હવે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે ને, હવે તમારા બીજા કોઈ નહીં બનાવવાનો. એટલે એ લોકોએ ઘોષણા કરી દીધી કે બસ હવે પૂરું, હવે કોઈ નવા નહીં બનાવે. એટલે ઘણા બધા દેશોએ વિરોધ કર્યો, ભારત, પાકિસ્તાન, કે ભાઈ તમે બનાવી લીધો એટલે પૂરું, હવે અમે બનાવવાનો અમારો વારો આવ્યો એટલે તમે ના પાડી દો, એવું તો ન હાલે ને. એટલે ઈરાને હવે, કારણ કે જે ઇઝરાયલ સાથેનું પ્રોબ્લેમ ચાલે છે, તો એમાં ઈરાને એવી ધમકી આપી છે કે ભાઈ અમે NPTમાંથી નીકળી જશું. પણ એનાથી કાંઈ ફેર ન પડે, કારણ કે ઓલરેડી ન્યુક્લિયર બોમ્બ બનાવે જ છે અત્યારે ઈરાન. તકલીફ મિડલ ઇસ્ટમાં બહુ મોટા પાયે છે અત્યારે, અને એ શરૂ કરવાવાળો મોટા ભાગે જો દેશ હોય, જેના મૂડી આપણે જોઈએ ને તપાસીએ ને, મિડલ ઇસ્ટમાં જે કંઈ પણ તકલીફ છે, એ સાઉદી અરેબિયા હોય, UAE હોય, ઈરાન હોય, ઈરાક, સિરિયા, જેની સાથે પણ અમેરિકાને પ્રોબ્લેમ થયા, એમાં મૂળમાં તમે આખું ખોદો ને તો છેલ્લે મૂળિયું નીકળે અમેરિકા અને યુરોપ. આ 2 દેશ એવા છે ટૂંકમાં આખું સંગઠન કે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે, કંઈ બાકી જ નથી રહી કોઈ કઈ જગ્યાએ. અને એવા કોમ્પ્લેક્સ કરી દીધા છે ને, એવા ગૂંચવાણા, જે સંક્રાંતમાં તમે કદાચ ઓલું 200-300 વાર દોરો આમ અગાસી ઉપર પાથરી દીધો હોય ને, પછી એમાં તમે છૂટા પાડવા જાઓ ને ત્યારે કેમ પરિસ્થિતિ થાય, એવી પરિસ્થિતિ છે અત્યારે કે તમે ગમે એ કરો ને તો એ કંઈ થાય એમ જ નથી, કારણ કે એટલા ગૂંચવાણા છે. એક કરવા જાઓ ને ત્યાં બીજું કંઈક નવું આવે. તો ઈરાને નક્કી કર્યું કે ભાઈ હવે અમે બોમ્બ બનાવીએ છીએ ઇઝરાયલ માટે, તો ઇઝરાયલ કહેવાનું છે કે ભાઈ તો અમે તમને બોમ્બ બનાવવા જ નહીં દઈ. તો એ લોકો એની ઉપર એટેક કરે, તો આ લોકો અમે હવે સેલ્ફ ડિફેન્સ માટે બધું કરીએ છીએ. ઈરાન એવું કહી તો ત્યાં અમેરિકા પાછું વચ્ચેથી આવે, અને અમેરિકા જ્યારે વચ્ચે આવે કોઈને સડી કરવા માટે, ત્યારે એના પ્રોટેક્શનમાં બે કન્ટ્રીઝ ઓલવેઝ હોય, રશિયા અને ચાઇના. એમ કહે છે કે અમે આને સપોર્ટ કરશું, તો બધા ભેગા મળીને. એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ 3rd વર્લ્ડ વોર થશે ને શું ને, જે કંઈ પણ થાય. પણ છેલ્લે તમે એન્ડમાં જુઓ ને, મેં જેમને કીધું એમ કે મૂળિયામાં તો નીકળશે અમેરિકા. કારણ કે ઈરાનનો તમે ઇતિહાસ તમને સર ઇન્ટરનેશનલ રિલેશનમાં ભણાવશે કે મિડલ ઇસ્ટમાં ને ઈરાનમાં શું પ્રોબ્લેમ્સ હતા અને કઈ રીતે આખી આ સત્તા આવી. તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ચાલે છે કે જેના કારણે આપણે આ સિચ્યુએશન અત્યારે, આ પરિસ્થિતિ અત્યારે જોઈએ છીએ. તો 9 નંબર ઉપર ભારત અને સાયપ્રસના રિલેશનની વાત છે. હવે ભારત અને સાયપ્રસ આ બંનેના અત્યારે રિલેશનની વાત વચ્ચે આવી શું કામ? કારણ કે હમણાં G7ની મિટિંગ હતી કેનેડામાં, અને આ 51મી મિટિંગ હતી. દર વર્ષે આ મિટિંગ હોય છે G7 કન્ટ્રીઝની. આ વખતે 51નું એડિશન હતું. આલ્બર્ટા નામનું એક રાજ્ય છે, ત્યાં કેનેડામાં મિટિંગ થયેલી હતી. હવે જ્યારે કેનેડાની આ મિટિંગ હતી ત્યારે જે આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, એ 3 દેશની અલગ અલગ મુલાકાતે ગયા. પહેલાં સાયપ્રસ ગયા, પછી કેનેડા અને પછી ક્રોએશિયા. હવે સાયપ્રસ આની પહેલાં અડધા લગભગ નામની, અમુક લોકોને નામે ન ખબર હોય કે આવું દેશનું નામ છે. અચ્છા, નામ છે તો ક્યાં એક્ઝિસ્ટ કરે છે એ ન ખબર હોય. તો આવું ક્યાંક ન્યૂઝમાં આવે ને ત્યારે આપણને ખ્યાલ આવતો હોય. તો કદાચ આની ઉપરથી પણ UPSCના આવી બહુ ટેવ છે કે આવા દેશ હોય ને, કારણ કે એનો ઇન્ટરનેશનલ ફેવરિટ વિષય છે. GPSCમાં ઇન્ટરનેશનલના એટલા બધા ક્વેશ્ચન્સ નથી હોતા પ્રિલિમ્સમાં, પણ આમાં સરહદના એવા ઘણા બધા ક્વેશ્ચન પૂછી લે કે ક્યાં કહી શકીએ કે ખંડમાં આવેલો છે, કયા ખંડની કઈ દિશામાં. ફોર એક્ઝામ્પલ એશિયા છે તો પશ્ચિમમાં, પૂર્વમાં કઈ જગ્યાએ આવેલો છે કોઈ પણ દેશ. તો એવી રીતે ક્વેશ્ચન્સ પૂછતા હોય છે. તો સાયપ્રસ જે દેશ છે ત્યાં એ મુલાકાતે ગયા હતા. હવે શું કામ સાયપ્રસ ગયા હતા એની પાછળનું કારણ છે. જે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ટર્કીને જે મદદ કરી હતી ને, હવે ટર્કીને અને સાયપ્રસને બેન ઊભું નથી પડતું. ટૂંકમાં બેને ખાસ ઓલું બાપે માર્યું વેર છે, બે એકબીજાના જાની દુશ્મન છે. એટલે ત્યાં સાયપ્રસની મુલાકાત લેવા ગયા હતા. એટલે આ બધું સિમ્બોલિક હોય. ક્યાં જવું, શું કરવું એ બધું આમ છે ને સિમ્બોલિક હોય, કંઈ કહેવાની જરૂર જ ન હોય. એટલે જે લોકોને ખબર હોય ઇન્ટરનેશનલ રિલેશન ને બધું જાણતા હોય, ટૂંકમાં ગવર્મેન્ટના અધિકારીઓને, એ બધાએ જ બધું પ્લાનિંગ કરેલું હોય કે આવી મિટિંગ કરો, સાયપ્રસ સાથે રિલેશન સુધારો. એટલે સારા જ છે રિલેશન આપણા ઓલરેડી. અને એટલે જ ત્યારે જ્યારે પ્રધાનમંત્રી આપણા ગયા ત્યારે એમને ત્યાંનું જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જેમ આપણે અહીંયા ભારત રત્ન હોય, એવું સાયપ્રસે પણ ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું. હવે સાયપ્રસે જ્યારે સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું, એ મળીને હવે ટોટલ 23 દેશ એવા થયા છે કે જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને આપણા કોઈ પણ પોતપોતાના દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપ્યું હોય. હવે એની શરૂઆત થઈ હતી 2016માં સાઉદી અરેબિયાથી. ઘણી વખત ઇન્ડિયામાં, ભારતમાં પણ આપણે હોય છે પાર્ટી પોલિટિક્સમાં એમાં કે બીજેપીને બધા કહે છે કે એન્ટી મુસ્લિમ પાર્ટી છે, પણ ટોટલ 23 દેશે જે લોકોએ મોદીજીને જે પોતાના દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપ્યા ને, એમાંથી 9 દેશ એવા છે કાં તો ઇસ્લામિક રિપબ્લિક છે, ટૂંકમાં ત્યાંનો સ્ટેટ રિલિજન ઇસ્લામ છે, અથવા તો મેજોરિટી પોપ્યુલેશન ઇસ્લામ છે.
તો અને શરૂઆત પછી સાઉદી અરેબિયા કરી કે જે કહી શકીએ કે ઇસ્લામનો સૌથી મોટો દેશ ગણાય છે ટૂંકમાં, ત્યાંથી ઓરિજિન કહેવાય છે સાઉદી અરેબિયા. તો સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન કે પેલેસ્ટાઇન અને ઇઝરાયલ, જેને પ્રોબ્લેમ છે એમાં પેલેસ્ટાઇને પણ ભારતને આપેલો છે. વિચાર કરો, ઇઝરાયલ પાછું ભારતનું બેસ્ટ ફ્રેન્ડ અને પેલેસ્ટાઇને પણ ભારતને બેસ્ટ ટૂંકમાં પ્રધાનમંત્રીને તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું. બહેરીન, મોલ્દીવ્સ, યુએઈ, યુએસએ, ભૂટાન, ગ્રીસ, ફ્રાન્સ, ઇજિપ્ત, પોલાવ, દેન પાપુઆ ન્યૂગિની, ફિજી, રશિયા અને યુએસએ બે આપેલું છે, બે સામસામે છેડા, બે ભારતને આપેલું છે. ડોમિનિકા, નાઇજીરિયા, બાર્બાડોસ, ગયાના, દેન કુવૈત, મોરિશિયસ, શ્રીલંકા અને સાયપ્રસ. આ 2025માં 3 દેશો અલગ અલગ આપેલા છે. સૌથી પહેલાં આપ્યું મોરિશિયસે, પછી શ્રીલંકા અને પછી સાયપ્રસે. આપણે ત્રણેયની વાત કરંટ અફેર્સમાં કરી હતી. તો ટોટલ 23 દેશ એવા થયા છે જેણે ભારતના પ્રધાનમંત્રીએ આપ્યું હોય. હવે G7 પણ આ વખતની ઐતિહાસિક હતી. હું આખું ફોલો કરતો હતો ને G7, તો એક બહુ મોટું ઓબ્ઝર્વેશન જોવા મળ્યું. પહેલું કે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં તો G7 મૂકીને ભાગી ગયા 2 દિવસમાં. બીજી વસ્તુ, હવે ભારત ત્યાં ગયા હોય પ્રધાનમંત્રી એટલે લગભગ બધા દેશો સાથે ઇન્ડિવિજ્યુઅલી પણ થોડી નાની મિટિંગ થાય 1-2 કલાકની. તો ટ્રમ્પ તો જતા રહ્યા હતા એટલે એની સાથે ફોનમાં વાત થઈ. એ ટ્રમ્પ કર્યો ફોન જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલો હતો, યુએસએથી આવ્યો હતો. એટલે એમાં મોટે એવું કીધું, કારણ કે છેલ્લા ઘણા વખતથી એવું ચાલતું હતું કે અમે ભારત પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું, એવું ટ્રમ્પ ખુલ્લેઆમ ઘણી જગ્યાએ બોલ્યા. અને ભારતમાંથી ઓપોઝિશને પ્રેશર કર્યું કે જો આ લોકો યુએસએના પ્રેશરમાં આવીને યુદ્ધ બંધ કરી દીધું. તો મોદીજીએ ટ્રમ્પને ફોનમાં મોટે એવું કીધું કે યુદ્ધ વિરામમાં તમારી કોઈ ભૂમિકા નથી, એટલે તમે કાંઈ જ કર્યું નથી, આવું એને મોટે કહી દીધું. એટલે વિચાર કરો, કદાચ હાજરમાં હોત તો ત્યાં સામે કહેતા, તો ફોનમાં કીધું છે. તો આ એક બહુ મોટી અચીવમેન્ટ હતી કે ભારતના કોઈ પ્રધાનમંત્રીએ આવું દેખાડ્યું હોય. ઇન્દિરા ગાંધી આની પહેલાં એવા હતા કે જેણે આવું મોટે કહી દીધું હતું યુએસએને, એના પછી આ પહેલા પ્રધાનમંત્રી છે. એટલે આપણે કોઈ પાર્ટીની ફેવર નથી, એટલે હું જો કોંગ્રેસનું બોલ્યો, ઇન્દિરા ગાંધી અને મોદીનું બોલ્યો. બીજી વસ્તુ એ થઈ કે એણે આ વસ્તુ એક કરી, એના પછી ટ્રમ્પે એને ઇન્વાઇટ કર્યું કે ભાઈ તમે વળતા કેનેડા જાઓ છો, કેનેડા જ છો તો કેનેડા અને યુએસએ સાવ નજીક બાજુમાં ભાઈ થાય, તો કે અહીંયા મળતા જાજો અમને. એટલે મોદીજીએ ના પાડી કે મારે થોડુંક કામ છે, એટલે એ ન ગયા. શું કામ? એની પાછળનું કારણ હતું કે એણે ઓલરેડી પાકિસ્તાનમાંથી આસિમ મુનીરને બોલાવ્યો હતો ડિનર માટે, કે જે ત્યાંનો હારેલો આર્મી જનરલ જે 3 દિવસમાં હારી ગયો હતો, એને મિટિંગ માટે બોલાવ્યો હતો. એનું કારણ શું? તો ઈરાનમાં હવે એને કંઈક કરવું હશે તો સેના મોકલવી હશે તો વાયા પાકિસ્તાન અથવા તો અફઘાનિસ્તાન મોકલવી પડે, કારણ કે એની બોર્ડર શેર થાય છે. એટલે એને ખાસ બોલાવ્યો હતો કે હવે તમે કંઈ વચ્ચે સડી ન કરતા, અમે જ્યારે કંઈક કરીએ ને ત્યારે. તો ઘણું બધું મિડલ ઇસ્ટમાં અને ઘણી બધી જગ્યાએ જીઓપોલિટિક્સ ચાલે છે. ત્રીજી સૌથી મોટી ઇવેન્ટ એ થઈ કે કેનેડાએ ઓફિશિયલી, જેના પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થયા માર્ક કાર્ની, આપણે આની પહેલાં વાત કરી હતી કે કેનેડામાં રિજીમ ચેન્જ થઈ, તો એણે ઓફિશિયલી એવું કીધું કે અમે છે ને કોઈ પણ અમુક સમૂહના લોકો માટે, એટલે ખાલિસ્તાન માટે એણે ચોખવટથી કીધું હતું કે ભારતની, એને ચોખવટથી શબ્દ વાપરો કે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે સંબંધ ન બગાડી શકે. એટલે પાછા જે આપણા જૂના રિલેશન હતા, ડિપ્લોમેટિક રિલેશન, ત્યાં આપણી જે એમ્બેસીને બધું હતું, એ પાછું શરૂ થયું છે ટૂંકમાં વ્યવસ્થિત રીતે, જે પહેલાં શરૂ હતું. તો આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી હતી અને આ સૌથી મોટું અચીવમેન્ટ હતું કે સરે પણ ઘણા વખતથી કહી છે, હું તો લગભગ 2018થી સરને ઓળખું છું, ત્યારથી સર કહી છે કે દુનિયાની સૌથી મોટી જ્યારે મહાસત્તા, ટૂંકમાં આર્થિક મહાસત્તા બનશું ત્યારે લોકો આપણને નમન કરવા આવશે. પણ એ જે આપણા લોકોને ખબર નથી કે કેનેડા જેવો દેશ એમ કહી દે કે ભાઈ અમે ચોથા સૌથી મોટા અર્થતંત્ર સાથે સંબંધ ન બગાડી શકીએ અમુક લોકો માટે, તો એક બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. એટલે આ વખતની G7ની જે સમિટ હતી એ એક ખાસ બહુ મોટી અચીવમેન્ટ વાળી હતી. પછી એના પછી એમાં એક નથી આપેલું વચ્ચે, પણ તમને ઇન્ફોર્મ કરી દઉં, અને લગભગ ભાઈઓમાં તો લગભગ બધાને ખબર હશે, ક્રિકેટમાં જે સાઉથ આફ્રિકા છે એ WTC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એની ફાઇનલમાં જીતી ગઈ ઓસ્ટ્રેલિયાની સામે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે, કારણ કે જો CGL, બેન્કિંગ, IBPS આ બધામાં ક્વેશ્ચન્સ હોય છે, બેઝિક સ્પોર્ટ્સના ને બધા કરંટ અફેર્સને લગતા ને ઇન જનરલ પણ. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી 2019થી. હવે થાય છે કેવું કે દર 2 વર્ષે આ ચેમ્પિયનશિપ રમાય છે, એટલે 2 વર્ષમાં આખું પરફોર્મન્સ જોવે, પછી ફાઇનલમાં 2 દેશ આવે. તો પહેલી હતી 2019થી 21, એમાં ભારત હતું ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે, તો એમાં ભારત હારી ગયું હતું, એટલે ન્યૂઝીલેન્ડ જીતું હતું પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ. બીજી હતી એ હતી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે, જે હતી 2023માં, ટૂંકમાં આ હતું 2021થી 23નું વર્ષ. એમાં પણ ભારત ફાઇનલમાં હતું, પણ ભારત અગેન ફાઇનલમાં હાર્યું ઓસ્ટ્રેલિયા સામે, તો ઓસ્ટ્રેલિયા બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતું. હવે આ વખતે ઓસ્ટ્રેલિયા પાસે ચાન્સ હતો ફરી વખત પાછો જીતવાનો, એટલે ઓસ્ટ્રેલિયા વખતે પણ ફાઇનલમાં હતું. તો આ વખતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા હતું, એમાંથી ઓસ્ટ્રેલિયા જીતું છે, એટલે ત્રીજી જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે 2023થી 25ની, એ ફાઇનલી સાઉથ આફ્રિકા જીતું છે. હવે સાઉથ આફ્રિકા માટે બહુ મોટી અચીવમેન્ટ હતી, કારણ કે સાઉથ આફ્રિકા છે ને એના માટે ક્રિકેટમાં વર્લ્ડ યુઝ થતો ચોકર્સ, કે કાં તો સેમિફાઇનલમાં કાં ફાઇનલમાં આવીને હારી જાય. એટલે એ લોકોની રેસ હોય ને એ લોકો નક્કી કરીને, એટલે એવું નથી ટીમ ખરાબ છે, ટીમ તો બહુ સારી વર્ષોથી, કારણ કે હું જ્યારનો ક્રિકેટ જોતો ને ત્યારનો હું જોઉં છું, ટીમ તો હકીકતમાં બહુ સારી હોય છે. પણ ઓલું કહેવાય ને લક ફેક્ટર હોય કે દશેરાના દિવસે જ ઘોડું ન દોડે, તો એનું એવું જ થતું કે ફાઇનલમાં અથવા તો સેમિફાઇનલમાં કંઈક લોચો મારે અને પૂરું થઈ જાય. તો આ વખતે પહેલી વાર એવું થયું છે કે ફાઇનલી લોકો એક બહુ મોટી જે ટેસ્ટ ચેમ્પિયનશિપ છે એનું એને અચીવમેન્ટ મળ્યું. આની પહેલાં એ લોકો જીતા હતા,
વર્ષ 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી, પણ ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનું એટલું બધું મહત્વ નહોતું ક્રિકેટમાં, અને ત્યારે એ નોકઆઉટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી, એટલે ત્યારે પણ એ લોકો જીતેલા હતા. પણ ઓફિશિયલી આઈસીસીની કોઈ ટુર્નામેન્ટ જીતા હોય એવી સૌથી પહેલી ટુર્નામેન્ટ થઈ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઉથ આફ્રિકા માટે. પછી 10 નંબર ઉપર સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2025 રિપોર્ટ. આ રિપોર્ટની ચર્ચા આપણે ગયા વીકમાં ઓલરેડી કરી હતી. હવે આ રિપોર્ટ છે ને એ 2 અલગ અલગ સંગઠનો હોય, એક તો ભારત પોતે, ભારતનું એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ મંત્રાલય, અને બીજું એક સંસ્થા છે ડાઉન ટુ અર્થ. તમને જ્યારે પણ પર્યાવરણને લગતા કોઈ પણ ફેક્ટ્સ કે કંઈ જોવું હોય ને ત્યારે આ એક વેબસાઇટ ખૂબ સારી છે, અને આ સંસ્થા ટૂંકમાં એક મેગેઝિન પબ્લિશ કરે છે દર વખતે, જર્નલ ને એવું બધું. તો પર્યાવરણને લગતા તમને આમાં ફેક્ટ્સ ખૂબ સારા અને ઓથેન્ટિક મળી રહેશે. ઇન્ટરનેશનલ હોય, ઇન્ડિયાના હોય, કોઈ પણ હશે તો તમને ખૂબ સારું મળી રહેશે. એટલે એના માટે ખૂબ સારો વેબસાઇટ છે. મોટાભાગે જે આ બધી હોય છે ચેટ જીપીટી ને એ બધું ખાસ યુઝ ન કરતા, કારણ કે એમાં ફેક્ટ્સને ઘણું બધું ફેક્ચ્યુઅલી રોંગ હોય છે. તો ઓફિશિયલી વેબસાઇટ બ્રિટાનિકા છે, આ બધી છે, એ ફોલો કરો તો તમને વધારે ઓથેન્ટિક માહિતી મળી શકે. હવે એણે આખો એક રિપોર્ટ બનાવેલો છે કે ભારતમાં કયા કયા સ્ટેટનું પરફોર્મન્સ કેવું છે. તો એમાં કહી શકીએ કે આંધ્રપ્રદેશનું સૌથી સારું પરફોર્મન્સ હતું પર્યાવરણને લક્ષીને. પર્યાવરણના અનુસાર 2024ના વર્ષમાં જે કોઈ પણ દેશ, ભારત દેશના જે કોઈ પણ રાજ્ય હતા એ બધાનું પરફોર્મન્સમાં જોઈએ તો આંધ્રપ્રદેશ સૌથી પહેલા નંબર હતું, કે એને પર્યાવરણને લગતા અલગ અલગ જે પર્સપેક્ટિવ્સ હતા એમાં અલગ અલગ 4 આપેલા છે. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એગ્રીકલ્ચર અને લેન્ડ એટલે કે જમીન અને ખેતી, પબ્લિક હેલ્થ એટલે કે સામાજિક અથવા તો કહી શકીએ કે સામાન્ય લોકોની જે હેલ્થ છે એ લોકો એ પર્સપેક્ટિવ ઉપર, અને ચોથું છે હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે લોકોનું ડેવલપમેન્ટ કેવું છે, હ્યુમન ડેવલપમેન્ટ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધું, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. તો આ 4 પોઈન્ટ ઉપર હતું કે આ 4 પોઈન્ટમાં સસ્ટેનેબિલિટી કેવી છે. ફોર એક્ઝામ્પલ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો છો પણ એમાં પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એ પણ એમાં ગણાય. તો આ 4 પર્સપેક્ટિવ ઉપરથી આખો રિપોર્ટ બનાવ્યો હતો કે ખેતી કરો છો તો એમાં પર્યાવરણને કેટલું નુકસાન થાય છે, કારણ કે ખેતી પણ એક બહુ મોટો સોર્સ છે, ભલે એ આપણે અટકાવી નથી શકવાના પણ પર્યાવરણ નુકસાનમાં પણ એ મોટો ભાગ ભજવે છે. એક સિમ્પલ ઉદાહરણ આપું, તમે કદાચ સાંભળ્યું હશે, પંજાબ અને હરિયાણામાં શિયાળામાં બહુ થાય છે ફ્રિકવન્ટલી કે પેલી પરાળી હોય છે એ લોકો સળગાવે. ટૂંકમાં પાક લઈ લીધા પછી પાક આવી જાય પછી જે ઓલું ટૂંકમાં કચરા જેવું વૈધ હોય પરાળી જેવું એ લોકો સળગાવે. હવે સરકાર એના માટે મશીન આપ્યા છે, રિસાયકલ કરવા માટે ઘણું બધું સરકાર આપે છે, છતાં એ લોકોને સૌથી સસ્તો વ્યા લાગે છે કે સળગાવી દો. તો એની કારણે બધી જે ગરમ હવા અથવા તો જે ધુમાડાઓ છે, પોલ્યુશન છે, એ બધું જાય દિલ્હી. તો દિલ્હીના પોલ્યુશનમાં પણ બહુ મોટો રોલ છે. એટલે આવી રીતે ખેતી પણ જે છે ક્યાંક ને ક્યાંક રિસ્પોન્સિબલ હોય છે. પછી 11મા નંબર ઉપર જોજો, એક રિપોર્ટ છે યુનેસ્કોનો, જે યુનાઇટેડ નેશન્સનું જે એક ઓર્ગેનાઇઝેશન છે, પેટા સંસ્થા છે. એને એક રિપોર્ટ આવ્યો છે આઉટ ઓફ સ્કૂલ પોપ્યુલેશન, કે એવા બાળકો કે જેની એજ એવી છે કે જે સ્કૂલમાં ભણવા લાયક છે, ટૂંકમાં 18 વર્ષ સુધીના, 17-18 વર્ષ સુધીના, કે જેને એકચ્યુઅલમાં સ્કૂલમાં ભણવું જોઈએ 6 થી 18, પણ એ લોકો અત્યારે સ્કૂલમાં ભણતા નથી. તો આવી સંખ્યા છે આખા વિશ્વમાં લગભગ 27.2 કરોડ. એને મિલિયનમાં આપી છે 272 મિલિયન, એટલે 27.2 કરોડ એવડી મોટી વસ્તી એવી છે કે જે એકચ્યુઅલમાં એજ એની છે ભણવાની પણ ભણી નથી શકતી. તો એનું કારણ શું છે? કાં તો દેશમાં જે તે જગ્યાએ એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, સુવિધા નથી, અથવા તો આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે, જે ભારતમાં પણ અમુક જગ્યાએ હતી, પણ જે આપણી તમને કદાચ યાદ હશે મધ્યાહન ભોજન સ્કીમની વાત કરેલી હતી, એના અંતર્ગત જ્યારથી સરકારે જમવાનું શરૂ કર્યું ને ત્યારથી બાળકોનો એનરોલમેન્ટ રેટ બહુ વધ્યો છે. તો આવી રીતે એટલી ગરીબી હોય કે લોકોને એક બાળકને ત્યાં સ્કૂલમાં પહોંચાડવું પણ ન પોસાય, ટૂંકમાં સ્કૂલમાં ભણાવવા દેવું પણ ન પોસાય. એને શું થાય, એના કરતાં જે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કે કંઈ પણ કામ કરતા હોય બાળકને નાનું મોટું કામ કરવા માટે આપે અને હેલ્પ કરાવે. તો આવી પરિસ્થિતિઓના કારણે, અને મોટાભાગે આ જે નંબર છે એ આફ્રિકન દેશોમાં વધારે છે. આફ્રિકા આખો ખંડ છે, ત્યાં સિવિલ વોર, ગરીબી, ભૂખમરી આ બહુ મોટા પાયે ચાલે છે. એટલે એના કારણે આજે 27 કરોડનો જે નંબર છે ને એમાં સૌથી મોટો શેર કહી શકીએ કે આફ્રિકાનો છે. એક બીજું ઉદાહરણ આપું કે ફોર એક્ઝામ્પલ અફઘાનિસ્તાન જેવો જે દેશ છે તો લગભગ 1.5 કરોડ છોકરીઓ અથવા તો છોકરીઓ ખાસ કરીને ત્યાં એવી છે કે જેને તાલિબાનની સત્તા આવી છે 2021માં, એ પછીથી તાલિબાને ના પાડી દીધી છે કે ભાઈ છોકરીઓને ભણાવવાની નથી. તો હવે 1.5 કરોડ છોકરીઓ ત્યાં પણ ભણી નથી શકતી, તો એ પણ આ 27.2 કરોડમાં ઇન્ક્લુડેડ છે. તો એવી જ કોઈ પણ જગ્યાએ આવા દેશ હોય કે જ્યાં આવા પ્રતિબંધ હોય અથવા તો આવી પરિસ્થિતિ હોય, એના કારણે અમુક બાળકો જે છે નથી ભણી શકતા, તો એનો આખો રેટ આપ્યો છે અને એક રિપોર્ટ આપ્યો છે. તકલીફ એ જ છે કે યુનાઇટેડ નેશન્સ જેના માટે અવડું મોટું, જેનું આમ કહેવાય ને કે બાળકોને નાની એજમાં જ્યારે આ બધા સંગઠનો ભણતા હોય ને 5મા 6મા 7મા સોશિયલ સાયન્સ, ત્યારે એમ થાય યુનાઇટેડ નેશન્સ એટલે તો આમ કેવું જોરદાર હશે નહીં, ગમે એ દેશને ગમે કહી દે, કાંઈ નથી થતું એનાથી. 2 વોર શરૂ હતા, 3જું વોર શરૂ થઈ ગયું છે અનઓફિશિયલી, તો એમાં એનું કંઈ ભૂમિકા જ નથી, એ કંઈ કરી જ નથી શકતા. એ બસ આવા રિપોર્ટ બહાર પાડે કે આવું છે, આમ થઈ છે, બસ કંઈ કરવાનું કંઈ નહીં, અને હ્યુમન રાઇટ વાયોલેશન થાય છે, બસ એવા રિપોર્ટ બહાર પાડે ખાલી, અને બસ કંઈ ફરિયાદ હોય તો કંઈક કહેવાય ને કે ખાલી એની ઉપર ખરડો પાસ કરે ને ખાલી એમ એક પાસ કરે કે ભાઈ અમે આનો વિરોધ કરીએ છીએ, પણ વિરોધ કરીએ છીએ છાપા ઉપર લખીને કરવાથી થાય શું? એનાથી કોઈને કંઈ ફેર તો પડતો જ નથી.
તો તકલીફ એ છે કે યુનાઇટેડ નેશન્સ છે ને અત્યારે હવે ખાલી એક આમ શોભાને ગાંઠિયા જેવું આમ પડ્યું રહ્યું છે. ભલે ઓલા ઘરમાં અમુક વડીલ ન બેઠા હોય કે ખાલી બેઠા હોય એની હાજરી હોય, બીજું કંઈ હોય નહીં, એનું કંઈ માનતા હોય એના જેવું છે કે એ બધા પોતપોતાની રીતે જે કરવું એ કરતા હોય, એ ખાલી બેઠા હોય એના જેવું છે અત્યારે. પછી મધ્યપ્રદેશનું એક મિશન સરકારે શરૂ કર્યું છે, મધ્યપ્રદેશની સ્ટેટ ગવર્મેન્ટે જલ ગંગા સંવર્ધન અભિયાન. આના અંતર્ગત જે કોઈ પણ વોટર બોડીઝ છે, એટલે કે નદી હોય, તળાવ હોય, કંઈ પણ હોય, એના સંરક્ષણ માટેની એક આખી મૂવમેન્ટ શરૂ કરેલી છે. તો એના અંતર્ગત જે કોઈ પણ આવા નદી તળાવ છે, પહેલાં તો ગંગા જેવી પરિસ્થિતિ હોય જ્યાં કે જે ખૂબ પ્રદૂષિત હોય, તો એને પ્રદૂષિત જે છે એમાંથી બહાર કાઢે, ટૂંકમાં કચરો ને બધું બહાર કાઢે, અથવા તો જ્યાં એનું બાજુમાં જે વૃક્ષારોપણ કે એવું કંઈ કરવાનું હોય તો એ બધું કરે. તો ઘણા બધા અલગ અલગ પર્સપેક્ટિવ છે એના ઉપર કામ કરે છે, ક્રાઇટેરિયા ઉપર. અને આ મિશન એને થોડાક સમય પહેલાં જ શરૂ કર્યું છે. પણ એના સિવાયની આખી વાત કરીએ તો છેલ્લા 15-20 વર્ષમાં મધ્યપ્રદેશમાં ટોટલ વેટલેન્ડ્સ જે હતા એ એક હતું સૌથી પહેલાં 2002માં. એ પછી અત્યારે વેટલેન્ડની સંખ્યા અત્યારે ટોટલ 5 થઈ છે. અને ઇન્દોર, તમે કદાચ નામ સાંભળેલું જશે કે ઇન્દોર અત્યારે સ્વચ્છતામાં પણ ખૂબ સારું કામ કરે છે. તો ઇન્દોર આની પહેલાં ફર્સ્ટ વેટલેન્ડ સિટી તરીકે પણ ડિક્લેર થયું છે. 2 અલગ અલગ સિટી ડિક્લેર થયા છે, ઇન્દોર અને ઉદયપુર, રાજસ્થાનમાં ઉદયપુર. તો ઇન્દોર પણ એમાંનું એક છે કે જે વેટલેન્ડ 2 સિટી ભારતમાં છે એમાંનું એક ઇન્દોર છે. તો પાણીમાં, સ્વચ્છતામાં, બધામાં જે છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટના નવો ઇનિશિયેટિવ છે જલ ગંગા સંવર્ધન અભિયાન. તો એના અંતર્ગત બધા કાર્ય થાય છે. પછી 13 નંબર ઉપર આ પણ કદાચ પૂછાઈ શકે એવું, કલ્ચરના રિલેટેડ અને કહી શકે ઘણી બધી રીતે ઇમ્પોર્ટન્ટ. લખનઉ જે ઉત્તર પ્રદેશનું એક શહેર છે, એને ઓફિશિયલી ટૂંકમાં નોમિનેટ થયેલું છે યુનેસ્કોના સિટી ઓફ ગેસ્ટ્રોનોમી. હવે ગેસ્ટ્રોનોમી એટલે એવું એ શબ્દ એના સાથે સંકળાયેલો છે કે જ્યાં કુકિંગ અથવા તો ફૂડ ડિશિસ જે છે એમાં અલગ અલગ વેરિએશન અથવા તો કહી શકે કે એની એક જૂની પુરાણી એક પદ્ધતિ હોય બનાવવાની. ફોર એક્ઝામ્પલ હૈદરાબાદી બિરયાની તમે ક્યાંય પણ જાઓ તો એ વેજ ને નોનવેજમાં ચલો બિરયાની વર્ડ જ યુઝ થાય છે નોનવેજ માટે, એ વેજ માટે છે જ નહીં. પણ તમે ઘણી જગ્યાએ સાંભળેલું હશે, વાંચેલું હશે વેજ હૈદરાબાદી બિરયાની. હવે બિરયાની ઇટસેલ્ફ વેજ માટે છે જ નહીં, પણ શું કામ તમે જોજો હૈદરાબાદી તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ કશ્મીરી પુલાવ તો એ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે. જે કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે જાઓ તો ત્યાં જોવા મળશે. કોલ્હાપુરી પનીર ને આ બધું ઘણી બધી ટૂંકમાં વાનગી છે કે જે તમે સ્થળ સાથે જોડાયેલી છે, કોઈ પણ શહેરના નામ સાથે જોડાયેલી છે. તો આની પહેલાં ભારતમાં એક જ એવું સિટી હતું હૈદરાબાદ, જેનું મેં હમણાં ઉદાહરણ આપ્યું, અને એ પણ ખાસ કરીને બિરયાની માટે. તો એક જ ભારતનું એવું સિટી હતું કે જે યુનેસ્કોની સિટી ઓફ ગેસ્ટ્રોનોમીમાં લિસ્ટમાં હતું. હવે લખનૌએ નોમિનેટ કરેલું છે. લખનૌનું જો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે ત્યાં એ લોકોએ નોમિનેટ કરેલું છે. તો શેના માટે? લખનૌ પણ છે એના કબાબ અને બિરયાની આ બંને માટે ખૂબ ફેમસ છે. આ પણ બે અગેન નોનવેજ ડિશ છે, પણ એની સાથે અમુક વેજ ડિશ પણ છે. ફોર એક્ઝામ્પલ જલેબી, મોતીચૂર લડ્ડુ, તો અમુક વેજ ડિશિસ પણ છે. તો એ જે આખો પ્રદેશ છે લખનૌનો, એની આજુબાજુનો અવધનો આખો પ્રદેશ છે. તો અવધના પ્રદેશની એક સ્પેશિયાલિટી છે ખાસ કરીને બિરયાની અને કબાબમાં. તો એના કારણે આનું સિટીનું નોમિનેશન થયેલું છે. જોઈએ કે એને આમાં એ ટાઇટલ મળે છે કે નથી મળતું. હજી જો નોમિનેટ થયું છે, ટાઇટલ આપી નથી દીધું, પણ અત્યારે ટાઇટલ હોય એવું એક સિટી છે ભારતનું, જે છે હૈદરાબાદ. ડન. તો કદાચ કયું સિટી છે પૂછાઈ શકે, અથવા તો કોણે નોમિનેટ કર્યું છે, આ બંને રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી 15 નંબર ઉપર ન્યુક્લિયર વેપનનું એક લિસ્ટ આપ્યું છે. હવે આમાંથી એમ ડાયરેક્ટલી કંઈ ક્વેશ્ચન પૂછાય એવા નથી કે એવું કંઈ ન પૂછે કે ભાઈ ચાઇના પાસે કેટલા ન્યુક્લિયર વેપન છે, ભારત પાસે. આ ખાલી આપણી સમજ માટે છે, ઇન્ટરનેશનલ રિલેશન ને બધા માટે. હવે સિપ્રી કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આનું ફૂલ ફોર્મ છે સિપ્રી. એ દર વર્ષે અહેવાલ રજૂ કરે. એના 2 અહેવાલ હોય. એક હોય છે કે કયા દેશ પાસે કેટલા ન્યુક્લિયર વેપન્સ છે. બીજો અહેવાલ એ હોય કે કયા દેશે શસ્ત્રમાં અથવા તો કહી શકે કે ડિફેન્સમાં પોતાનું કેટલું બજેટ અલોટ કર્યું, કે ડિફેન્સમાં કોઈ પણ જે તે દેશ છે એના ટોટલ બજેટનો કેટલા પર્સન્ટેજ શેર એ ડિફેન્સમાં એને રાખ્યો છે. તો આ મુખ્યત્વેનું કામ છે. અને નામ શું છે? પીસ ઇન્સ્ટિટ્યૂટ, પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એટલે ઇન્સ્ટિટ્યૂટના નામમાં શાંતિ છે, પણ એ સંશોધન કરે છે અશાંતિનું. એટલે ટૂંકમાં કહેવાય ને કોન્ટ્રાડિક્ટરી છે, આયરોનિકલી છે. તો એમાં ટોટલ જે 9 દેશો છે જેની પાસે ન્યુક્લિયર વેપન્સ છે, એમાં સૌથી વધારે રશિયા કહેવાય છે જેની પાસે છે. હવે આ જો આંકડા આપ્યા, ફોર એક્ઝામ્પલ આમાં આંકડા આપેલા છે કે રશિયા પાસે 4309 ન્યુક્લિયર વેપન છે. તો આ કંઈ સિપ્રીવાળા ગણવા ન ગયા હોય અને રશિયાવાળા બતાવે નહીં જો આ રહ્યા 4309 ગણી લ્યો, એવું ન હોય. એ એક્સપેક્ટેશન હોય કે આવા આટલા હોઈ શકે છે. હું લગભગ છેલ્લા 7-8 વર્ષથી આ ડેટા વાંચું છું. તો એક વર્ષે મેં વાંચ્યું હતું રશિયા પાસે 8000 ન્યુક્લિયર વેપન્સ છે. તો મેં કીધું આ ઘટાડી નાખ્યા 4000 કે આ શું કર્યું? એટલે આ બધું એક્સપેક્ટેશન ચાલતું હોય કે અનુમાન છે. તો ઘણું બધું હોય છે. અને ભારતે પણ ન્યુક્લિયર વેપન્સ જે છે જે ભારતના એ લગભગ છેલ્લા 2-3 વર્ષમાં એનો વધારો કર્યો છે પાકિસ્તાન સાથે. ભલે જો ન્યુક્લિયર વેપન એવી વસ્તુ છે, આપણે ભણશું ત્યારે ડિસ્કસ કરશું, એ ક્યારેય યુઝ કરાય એવી વસ્તુ જ નથી. એ ખાલી દેખાડવા માટે છે કે અમારી પાસે હથિયાર છે. એ હોય ને એનાથી જ ડર બેસી જાય. એટલે એ ખાલી રાખો ને એનાથી જ બધું થઈ જાય. એ ઉપયોગ કરવાની તો જરૂર જ નથી. કારણ કે જો કોઈ એક પણ દેશે એનો ઉપયોગ કર્યો ને કોઈની ઉપર,
તો પછી જે શરૂ થશે ને એ કોઈના કંટ્રોલમાં નહીં હોય. ફોર એક્ઝામ્પલ ઈરાન એવું કહે છે કે ઈરાનનો તો પ્રોગ્રામ છે, એમણે ઓફિશિયલી કીધું છે કે અમે ન્યુક્લિયર બોમ્બ બનાવીએ છીએ એના માટે જ છે કે ઇઝરાયલ ઉપર જ પહેલો ફોડશું. નક્કી જ છે, જેમ અમેરિકાએ જાપાન ઉપર ફોડ્યો હતો ને એ કે અમારું નક્કી જ છે પહેલો બોમ્બ ઇઝરાયલ ઉપર ફોડશું. અને ઇઝરાયલનો એરિયા એટલો છે કે ત્યાં કદાચ એકય બોમ્બ ફૂટી ગયો ને તો આખો દેશ પૂરો થઈ જશે, કારણ કે જગ્યા જેવડી છે નાની, એટલે પૂરું થઈ જશે. એમાં જેને બચાવવા માટે કરે છે ને કે ગાઝા પટ્ટીના લોકોને ઇઝરાયલવાળા કહી શકે કે શોષણ કરે છે એટલા માટે અમે ઇઝરાયલનો અમારો દુશ્મન છે, તો એ ગાઝા પટ્ટી ઉડી જશે એક ન્યુક્લિયર બોમ્બમાં. તો એટલું મોટું વિનાશક હથિયાર હોય. અને જો કદાચ નો કરે નારાયણને, કદાચ હાઇપોથેટિકલી ઇમેજિનરી આપણે વિચારીએ કે ઈરાને એવું કર્યું તો અમેરિકા આવશે મેદાનમાં, અમેરિકા એવું તો રશિયા આવશે, રશિયા એવું ચાઇના આવશે, યુરોપ આવશે, કંઈ નક્કી જ નથી શું થશે. એટલે ન્યુક્લિયર વેપન્સ છે ને એ ખાલી દેખાડવા માટે છગીન, એ ક્યારેય યુઝ કરવાના ન હોય, એ આના માટે જ હોય. અને આની સાથે જ પણ બીજી 3 ટ્રીટી પણ આમાં આપેલી છે જેની મેં ચર્ચા હમણાં કરી હતી કે CTBT, PTBT અને NPT. તો આ 3 અલગ અલગ ટ્રીટીઝ છે જે આપણે ડિટેલમાં જ્યારે સાયન્સ એન્ડ ટેક ભણશું ત્યારે તમને સમજાવીશ, એટલે ત્યારે તમને આ સમજાઈ જશે કે આ કયા રેફરન્સમાં છે. પછી એના પછી 17 નંબર ઉપર આવજો સીધા. ભારતે એક ઓપરેશન શરૂ કર્યું હતું, ઓપરેશન સિંધુ. સિંદૂર નહીં હો, સિંધુ. એટલે હવે તો ખાલી એસઆઈ આવે ને ત્યાં તો પાકિસ્તાનવાળા વિચારવા માંડે કે આપણા માટેનું કઈ ઓપરેશન છે, પણ આ ઓપરેશન સિંધુ છે જે ઈરાન માટે હતું. ઈરાન માટે એટલે ઈરાનમાં જે કોઈ પણ ભારતીયો અત્યારે છે એ લોકોને પાછા લઈ આવવા માટે. હવે જ્યારે ઇઝરાયલ ને ઈરાન વચ્ચે આ તકલીફ શરૂ થઈ 13મી જૂનથી, તો ત્યારથી ખબર હતી કે હવે કંઈક મોટી તકલીફ થશે. એટલે તમે કદાચ ઓબ્ઝર્વ કરજો. હવે આ પછી આ બધી વસ્તુ છાપામાં બીજા દિવસે આવે, જે દિવસે આવું આવ્યું હોય ને તમને ઉદાહરણ આપું. અમેરિકાએ છે ને 11 કે 12 તારીખે એ લોકોના જે કોઈ પણ દેશના લોકો ઈરાનમાં રહેતા હતા ને એને એવું કીધું હતું તમે બધા પાછા આવવા માંડો, અથવા તો મિડલ ઇસ્ટમાં હતા, મિડલ ઇસ્ટ ખાલી કરી નાખો. હવે કહી દે ને એટલે સમજી જવાનું કંઈક મોટું થવાનું છે. અમેરિકા કહી દે ને કારણ કે એને ખબર જ હોય તો જ એના લોકોને બહાર કાઢતું હોય. પણ પછી તકલીફ કેવી થાય ખબર છે? 12 તારીખે અમેરિકા કીધું ને તો આ બધું આવે પાછું 14 તારીખે છાપામાં કે અમેરિકાએ 2 દિવસ પહેલા એવું કહી દીધું હતું. પણ તો પહેલાં કહી દેતા હોય તો બિચારા બધા લોકો બચી જાય. તો ભારતે ઓપરેશન શરૂ કર્યું હતું, ઓપરેશન સિંધુ. ઈરાનમાં લગભગ ભારતના 110 સ્ટુડન્ટ્સ હતા, એ લોકોને આમાંથી લઈ આવેલા છે. કારણ કે ઈરાનમાં એટલા બધા લોકો હોય નહીં ભારતના, કારણ કે ત્યાં કંઈ એવી બધી ઇન્ડસ્ટ્રી નથી કે ત્યાં કામ કરવા માટે આપણા લોકો જાય. તો સ્ટુડન્ટ્સ હતા મોટાભાગને જમ્મુ અને કાશ્મીરના. તો 110 લોકો હતા જેને ભારતની જે એરફોર્સ છે એને સુરક્ષિત રીતે ત્યાંથી લઈ આવ્યું છે. પાછું ભારતને તો બે બાજુ ભાઈબંધ જેવું, ઇધર કુવા ઉધર ખાય એના જેવું છે. ઇઝરાયલ સાથે ખૂબ સારા સંબંધ, ઈરાન સાથે ખૂબ સારા સંબંધ. અને ઈરાન એ સમયે જે અત્યારે સિચ્યુએશન ચાલે છે, ભારતને એક જ માટે એરસ્પેસ ખુલ્લી રાખી છે. બીજા બધા કન્ટ્રીઝે એવું એને ચોખવટથી ના પાડી છે કે તમારે જવું હોય ને ક્યાંય પણ બીજી જગ્યાએ ટૂંકમાં કમર્શિયલ એરક્રાફ્ટ તો એને ફરીને જવાનું, ઈરાનની ઉપરથી પ્લેન કાઢવાનું જ નહીં. કારણ કે એને બીક છે કે કમર્શિયલ એરક્રાફ્ટના નામે ક્યાંક બોમ્બ મૂકી દીધો તો ભારતને એકની ઉપર જ એને ભરોસો છે કે ભાઈ તમને છૂટ છે, તમે આવજો. તો એક પણ ખૂબ સારી વસ્તુ છે આ. એક ચલો ઓપરેશન સિંધુ હતું. આના સિવાયના કદાચ તમે પ્રિપરેશન હમણાં નવી સ્ટાર્ટ કરી છે, નવા સ્ટુડન્ટ્સ હોય એટલે તમને કહી દઉં, સાથે નોટ ડાઉન કરી લેજો. આની પહેલાં ભારતે એક અમુક 4-5 ઓપરેશન શરૂ કરેલા હતા ભારતની સરકારે. પેલું હતું ઓપરેશન દેવી શક્તિ, જે અફઘાનિસ્તાનમાં શરૂ કર્યું હતું વર્ષ 2021માં. જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનની ગવર્મેન્ટ આવી ત્યારે ત્યાં પણ આપણા લોકો હતા, મોટા અમુક શીખ સમુદાયના લોકો હતા. તો ત્યાંથી એક ગુરુદ્વારામાંથી એક જે ગુરુ ગ્રંથ સાહેબ હતું એની એક પ્રતિ હતી, એ પણ અહીંયા લઈ આવેલા હતા સન્માન સાથે. તો ઓપરેશન દેવી શક્તિ હતું અફઘાનિસ્તાનમાં વર્ષ 2021માં અફઘાનિસ્તાન માટે. પછી વર્ષ 2022માં ઓપરેશન ગંગા, જે યુક્રેન માટે કર્યું હતું, ત્યારે લગભગ 20,000 લોકોને ત્યાંથી લઈ આવેલા હતા. ખાસ કરીને મોટાભાગના સ્ટુડન્ટ્સ હતા કે જે ત્યાં MBBSની એટલે કે મેડિકલની પ્રિપરેશન અથવા તો ટૂંકમાં ત્યાં કોર્સમાં તૈયારી કરતા હતા અથવા તો ત્યાં એમ્પ્લોય હતા. પછી હતું 2023માં ઓપરેશન કાવેરી, જે સુદાન માટે હતું. સુદાનમાં જે કોઈ પણ ભારતીયો હતા, કારણ કે સાઉથ સુદાન અને નોર્થ સુદાન એ બંને વચ્ચે ખૂબ મોટી ફાઇટ શરૂ થઈ હતી 2023માં. તો ત્યારે લગભગ 3800 લોકોને સુદાનથી આપણે ઇવેક્યુએટ કર્યા હતા. તો જો નંબર્સ બહુ મોટા છો, 20,000 અને 3800, એટલે તમારે લગભગ 100-150 ફ્લાઇટ મોકલવી પડે 3800માં. તો વિચાર કરી શકો કેટલું ફ્યુલ, આટલું પૈસા, એ બધું ભારતે પોતાના ખર્ચે લેવાનું થાય. ભલે લોકો આપણા જ છે, બટ ઓબ્વિયસ છે આપણી જવાબદારી આવે. પણ વિચાર કરો ક્યાંક તકલીફ થાય ને તો આપણી બેલેન્સ શીટ બગાડી નાખે, કારણ કે આપણે તો વગર વાંકના ખર્ચા કરવાના ને આવા. ભલે આપણા લોકો જ છે એટલે બચાવવાની, બટ ઓબ્વિયસ કારણ કે એ લોકો ટેક્સ આપે છે, એમને તો કંઈ રહેતા નથી. તો જવાબદારી છે આપણી. પણ કહેવાનો આશય એ છે કે વિશ્વમાં બીજા દેશોમાં તકલીફ થાય ને તો સલવાઈ આપણે જાય. ડન. ત્રીજું હતું ઓપરેશન અજય, જે ઇઝરાયલ અને ગાઝામાં જે તકલીફ શરૂ થઈ હતી વર્ષ 2023માં 8મી નવેમ્બરે જે અટેક થયો હતો ગાઝામાં, એ પછી ઇઝરાયલમાંથી ભારતના લોકોને ઇવેક્યુએટ કરવા માટે આ મિશન શરૂ થયું હતું. ત્યારે પણ લગભગ ઇઝરાયલમાંથી 1200 લોકોને ભારત લઈ આવેલું હતું ઓપરેશન અજય અંતર્ગત 2023માં ઇઝરાયલમાંથી. અને ચોથું હતું જેની ચર્ચા મેં આની પહેલાંના ઓપરેશન સિંદૂર વખતે કરી હતી, એ આવું કંઈ ઓપરેશન નહોતું, ટૂંકમાં ભારતના લોકોને લઈ આવેલા નહોતા, પણ હતું ટર્કી અને સિરિયા માટે. જ્યારે વર્ષ 2023માં ત્યાં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો ટર્કીમાં, ત્યારે ઓપરેશન દોસ્ત કરીને ભારતે મિશન શરૂ કર્યું હતું.
જેના અંતર્ગત ખૂબ સારી અમુક સાધન સામગ્રી, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને દવાઓ આ છે તે છે, કંઈ ટૂંકમાં બેઝિક રિક્વાયરમેન્ટની ઘણી બધી વસ્તુઓ, રાશન ઘણું બધું મોકલ્યું હતું ટર્કીમાં અને સિરિયામાં. તો વિચાર કરો, ઈ ટર્કી પાછું 2025માં 2 જ વર્ષ પછી જ્યારે પાકિસ્તાને અટેક કર્યો આપણી ઉપર આવું, ત્યારે એને ડ્રોન્સ આપ્યા. એટલે આવા લોકો છે. એટલે જ ભારતે પછી સાયપ્રસ, ઘણા બધા દેશો જે ટર્કીના અગેન્સ્ટમાં હોય એ લોકો સાથે મિત્રતા આગળ વધારી હતી તો ખરી જ. તો આ ખાલી તમને ઓપરેશનના નામ પૂછાઈ શકીએ. ઘણી વખત જીપીએસસી યુપીએસસી બેયને એવી ટેવ છે કે આવા 5-6 ઓપરેશન ભેગા થયા હોય ને એટલે મૂકી દઈ તમને કોલમ એ ને કોલમ બીમાં, મેચ ધ કોલમમાં પૂછી લે કે એક બાજુ દેશનું નામ રાખ્યું ને એક બાજુ મિશનનું નામ રાખ્યું ઓપરેશનનું, તો મેચ ધ કોલમના ફોર્મમાં પણ કદાચ પૂછાઈ શકે અથવા તો ઇન્ડિવિજ્યુઅલી પણ પૂછાવાના ચાન્સીસ રહી. પછી 18 નંબર ઉપર કેન્દ્ર સરકારનો એક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે એક ઇનિશિયેટિવ લીધો છે અથવા તો એણે અપીલ કરી છે કે જે અલગ અલગ સ્ટેટ બોર્ડ્સ છે એ લોકોને અમુક સ્ટેટ્સના બોર્ડ મર્જ કરવાની એને સલાહ આપી છે. થાય છે એવું કે ઘણા બધા બોર્ડ્સ એટલા બધા બનેલા છે ભારતમાં અને બધાની સિસ્ટમ એટલી અલગ ચાલે છે. તો કેન્દ્ર સરકાર એવું કહે છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કે તેમાં અમુક જે સ્ટેટ્સ છે કે જ્યાં સંખ્યા ખૂબ ઓછી છે, તો એવું કરો કે 2-3 સ્ટેટ ભેગા મળીને એક બોર્ડ બનાવી લ્યો. અત્યારે ઓફિશિયલ રેકોર્ડ પ્રમાણે ભારતમાં કુલ 66 એજ્યુકેશનલ બોર્ડ છે, એટલે કે સ્ટેટ અને સેન્ટ્રલ લેવલના ગણીને. તો સીબીએસસી, આઈસીએસસી અને એનઆઈઓએસ આ 3 સેન્ટ્રલ બોર્ડ છે અથવા તો કહી શકીએ કે નેશનલ લેવલ બોર્ડ છે, કે જેના ટૂંકમાં સીબીએસસી બોર્ડ છે તો એની તમને સ્કૂલ્સ ભારતના બધા રાજ્યોમાં જોવા મળે. સેમ આઈસીએસસીની છે, એનઆઈઓએસ ઓપન બોર્ડ છે, ટૂંકમાં એમાં તમારે સ્કૂલમાં ન જવાનું હોય, ટૂંકમાં ઓપનમાં જ તમે ફોર્મ ભરી શકો ઓપનલી. અને બાકી બધા સ્ટેટ બોર્ડ હોય, ફોર એક્ઝામ્પલ જીએસસીબી કે જેની સ્કૂલ્સ ગુજરાતમાં જ હોય, જેમ સેમ મહારાષ્ટ્ર બોર્ડ હોય, કર્ણાટક બોર્ડ હોય, તો એવા ઘણા બધા બોર્ડ છે. અમુક સ્ટેટમાં 2 બોર્ડ હોય, એટલે તમે જોશો કે સંખ્યા 66 છે અને ભારતમાં સ્ટેટ્સ 28 જ છે. તો એના કારણે સ્ટેટ બોર્ડ્સ ઘણા બધા છે. તો ગવર્મેન્ટે એક અપીલ કરી છે. જો એમાં ગવર્મેન્ટ એની ટૂંકમાં સીધો આદેશ ન આપી શકે કે કાલથી આટલા બધા સ્ટેટ બોર્ડ બંધ, એટલે એ લોકો ખાલી એક રિક્વેસ્ટ કરી શકે કે તમે એક કામ કરો કે બોર્ડ્સ બધા ભેગા થઈ જાઓ અને કંઈક એવું કરો. અને ભારતમાં ફેલિંગનો રેશિયો પણ ખૂબ વધારે છે, તો કંઈક એને એવું કીધું કે એક બોર્ડ બધા ભેગા થઈ જાય તો એક સમાન આખી સિસ્ટમ હોય તો લોકોને થોડીક બાળકોને જે છે વાંધો ન આવે ને એ લોકો સારી આસાનીથી પાસ થઈ શકે, એના માટેનું આ બધું છે ઇનિશિયેટિવ. એ પછી 19 નંબર ઉપર બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ. હવે આ એક UNFCCC અંતર્ગતની કોન્ફરન્સ છે. હવે UNFCCC શું છે એ પણ આપણે જ્યારે ક્લાઇમેટ ચેન્જ ભણશું ને ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. આ સંસ્થા શું છે, આ સંગઠન અને એની અલગ અલગ COP કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ થાય છે, એ શું હોય છે, કઈ રીતે થાય છે, શેના માટે થાય છે. કારણ કે આના ક્વેશ્ચન્સ જીપીએસસી મેઇન્સમાં ખાસ પૂછાય છે, પ્રિલિમ્સમાં પણ ઘણી વખત પૂછાય છે, ક્યાં યોજાતી હોય છે એના, પણ મેઇન્સમાં તો ડિટેલમાં પૂછાય છે કે ભારતનો શું પક્ષ હતો ને બધું, એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ સંગઠન છે. હવે આના અંતર્ગત જ બોન કે જે જર્મનીનું એક શહેર છે, ત્યાં દર વર્ષે લગભગ આ જૂન-જુલાઈ આસપાસ જ એક મિટિંગ દર વર્ષે મળે છે અને એમાં છે ને ક્લાઇમેટ ચેન્જ એટલે કે પર્યાવરણને લગતી અમુક ડિસ્કશન થાય છે. તો આ વર્ષે પણ આની જગ્યા ફિક્સ છે. જ્યારે COP છે ને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, એ દર વર્ષે નવેમ્બરમાં થાય, નવેમ્બર-ડિસેમ્બરમાં, વર્ષ પૂરું થતું હોય ને ત્યારે. અને એમાં દર વર્ષે અલગ અલગ જગ્યાએ થાય. અને આમાં જેમ કીધું એમ કે આમાં બોન ફિક્સ જ છે, જર્મનીનું શહેર, અને એ લગભગ જૂન-જુલાઈ આસપાસ થાય, એટલે બેયનું ફિક્સ છે. જો સંગઠન મેઇન એક જ છે, UNFCCC. આ બેના પેટા સંગઠનો, ટૂંકમાં અલગ અલગ પેટા ઓર્ગેનાઇઝેશન છે. આ મળે નવેમ્બર-ડિસેમ્બરમાં અને આ મળે જૂન-જુલાઈમાં. તો આ 6 મહિને ટૂંકમાં એવું ગેપમાં રાખેલું છે. હવે આનું ઔચિત્ય મોટાભાગે જોઈ તો કાંઈ નથી, ખાલી લોકો ત્યાં બધા ભેગા થઈ અને વાતુના વડા કરે, જમણવાર કરે, ફોટા બોટા પડાવીને પાછા આવતા રહીએ, કાંઈ કરતા નથી. એકચ્યુઅલમાં તમને હું જ્યારે ભણાવીશ ને UNFCCCનો ઇતિહાસ, કે લગભગ 29 COP થી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, આ વર્ષે 30મી થશે બ્રાઝિલના બેલેમમાં, કાંઈ કર્યું નથી. અને તમને વિથ ફેક્ટ્સ આપીશ, એટલે એવું નથી કે હું ખાલી હવામાં વાત કરું છું. એટલે તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે આવું એક સંગઠન છે બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ, અને એ દર વર્ષે આવી રીતે જૂન-જુલાઈ આસપાસ એની મિટિંગ યોજાતી હોય છે. તો આ વર્ષે પણ એજન્ડા એવો છે કે ફાઇનાન્સ ક્લાઇમેટ એક્શન અને ગ્લોબલ ગોલ એડેપ્ટેશન. હજી ફાઇનાન્સની વાત છેલ્લા 10 વર્ષ ત્યાં કરે છે કે ક્લાઇમેટ ચેન્જને લગતું જે ફાઇનાન્સ આપવું પડે, જે મોટા દેશો, ટૂંકમાં જે લોકોની માથાદીઠ આવક વધારે છે, અથવા તો જે સો કોલ્ડ આપણે ડેવલપ કન્ટ્રીઝ કહીએ છીએ, એ લોકોએ ડેવલપિંગ કન્ટ્રીઝને અમુક ફંડ આપવાનું થાય છે, અને એ લોકોએ જ કીધેલું છે કે અમે આપશું. એ છેલ્લા 10 વર્ષથી વાતું ચાલે છે, ફંડ 1 રૂપિયા મળ્યું જ નથી. અને મળ્યું છે તો કીધું એનું લગભગ 1% મળ્યું છે. હવે 120-30 દેશો માગવાવાળા, ફંડ માગવાવાળા, દેવાવાળા 2-3 દેશ, અને એમાંય માગ્યું હોય $100 બિલિયન, આપે $100 મિલિયન. એટલે આવું બધું ચાલે છે રમત. ટૂંકમાં કહેવાય ને આમ બસ આદર્શ વાતું, ખાલી બેસવાનું, ભેગું થવાનું. આ વર્ષે 5000 જણા ભેગા થયા છે બોનમાં, વિચાર કરો, અલગ અલગ દેશના. એટલું ફ્લાઇટમાં પેટ્રોલ બગાડે અને પર્યાવરણ ઉલટાનું વધારે મળે છે શેના માટે, તો પર્યાવરણ માટે. એટલે કહેવાય ને કરુણતા એટલી બધી છે ને કે આપણે એમ થાય કે આ કરે છે શું દુનિયામાં, ક્યાં જાય છે આ બધા. એ પછી 20 નંબર ઉપર કદાચ કલ્ચર અથવા તો
કરંટ અફેર્સમાં બંનેમાં કન્સિડર થઈ શકે. અયોધ્યામાં રામ મંદિરનું તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ ગઈ છે વર્ષ 2023માં, પણ એની સાથે હવે રામ દરબારની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. હવે જે રામ મંદિર છે ત્યાં જે રામ ભગવાનનું સ્વરૂપ છે એ બાળ સ્વરૂપ છે, રામલલા, એટલા માટે જે શબ્દ યુઝ થતો રામલલા. જ્યારે રામ દરબાર છે ત્યાં જે રામ ભગવાન છે એમનું રાજાનું સ્વરૂપ છે. ટૂંકમાં એ જ્યારે રાજાની અવસ્થામાં, એટલે કે જ્યારે એ પાછા ફર્યા હતા રાવણને હરાવીને, એ પછીનું એમનું જે સ્વરૂપ કહી શકાય ને, ટૂંકમાં મોટી ઉંમરનું સ્વરૂપ છે. અને એમાં સાથે રામ ભગવાન, રામ દરબાર છે એટલે ભગવાન શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી, આ ચારેયની મૂર્તિઓ એક સાથે હોય. પહેલામાં શું છે, તમે જોશો કે રામ મંદિરમાં ખાલી એક જ મૂર્તિ છે અને એ રામ ભગવાનની જ છે અને એ બાળ સ્વરૂપની છે, કારણ કે ત્યારે તો બાળ સ્વરૂપ હોય એટલે જેમના લગ્ન પણ ન થયા હોય, કંઈ ન હોય, એટલે એ રીતે છે. જ્યારે રામ દરબાર આખી અલગ વસ્તુ છે. તો અયોધ્યામાં આનું જે કહી શકીએ કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ સિવાયનું એક રામ મંદિર, રામ રાજા મંદિર છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે અને એ પણ ખૂબ જૂનું છે, કે જે ત્યાંના જે બુંદેલ ડાયનેસ્ટી છે, બુંદેલ જે વંશ હતો એ લોકોએ બંધાવેલું છે. અને એના નામ પરથી તમે કદાચ રાજાનું નામ સાંભળ્યું તો છત્રસાલ બુંદેલા હતા, જે ઔરંગઝેબના સમયમાં થઈ ગયા હતા. ઔરંગઝેબને છે ને 4 લોકોએ વ્યવસ્થિત હેરાન કર્યા હતા. ટૂંકમાં એ 4 લોકોને કોઈ દિવસ પહોંચી જ નહોતું શીખ્યું. આપણે એમાંથી એકનું જ નામ જાણીએ છીએ, એ છે હોય છત્રપતિ શિવાજી મહારાજ. તો સાઉથમાં એ હતા છત્રપતિ શિવાજી મહારાજ, નોર્થમાં ગુરુ ગોવિંદ સિંહ હતા, જે શીખોના 10મા ગુરુ હતા. તમે ગુરુ ગોવિંદ સિંહની ક્યારેક વાંચજો, એમના જીવનનો સંઘર્ષ, એમણે જે શું સહન કરેલું છે અથવા તેમણે શું ફેસ કરેલું છે. 4 દીકરાઓ કુરબાન કરી દીધા, 6-8 વર્ષનો, 6 થી 9 વર્ષના બાળકો એમને આપી દીધા. અને એ બાળકો એવા પાછા કે તમે ગમે એ કરો, અમે અમારો ધર્મ પરિવર્તન નહીં કરીએ, તમે જીવતા ચણી નાખો, અને ચણી નાખ્યા ઔરંગઝેબના લોકોએ. તો એવા તમે એનો સંઘર્ષ ક્યારેક વાંચો તો તમને આંખમાંથી પાણી આવી જાય. તો નોર્થમાં ગુરુ ગોવિંદ સિંહજી, શીખોના 10મા ગુરુ, છેલ્લા ગુરુ. ઈસ્ટમાં જાવ તો લચિત બોરફુકન, જે અહોમ ડાયનેસ્ટીના હતા, નોર્થ ઈસ્ટમાં, આસામમાં, એમનું પણ ખૂબ સારું, પણ એમનું ક્યારેય મેન્શન હોતું જ નથી કે ટેક્સ્ટ બુકમાં એ જગ્યાએ, એટલે આપણે જાતે જોવું પડે. અને ચોથા જે હતા એ હતા છત્રસાલ બુંદેલા, કે જે સેન્ટ્રલ પાર્ટમાં અથવા તો નોર્થ પાર્ટમાં હતા, જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશવાળો વિસ્તાર હતો, ત્યાં એ લોકોનું સામ્રાજ્ય હતું. તો આ 4 લોકોએ ઔરંગઝેબને વ્યવસ્થિત હંફાયો હતો. એટલે ઔરંગઝેબ આટલો બધો સક્સેસફુલ ગયો ને, છતાં આ 4 લોકોએ એને કંટ્રોલ કર્યો હતો. વિચાર કરો કે આ 4 લોકો નો તો શું હાલત થાત ભારતની. તો એટલું મોટું આ ચારેયનું અચીવમેન્ટ હતું. પણ તકલીફ એ હતી કે બધાય લગભગ થોડા આગળ પાછળના સમયમાં હતા, અને ઔરંગઝેબ કન્ટિન્યુ હતો 49 વર્ષ માટે, અને આ બધાનો સમયગાળો લગભગ આગળ પાછળ હતો. જ્યારે ગુરુ ગોવિંદ સિંહ હતા તો એ ઔરંગઝેબના અંતકાળ સમય દરમિયાન હતા. તો ચારેય જો એક સમયમાં હોત તો કદાચ એવું બની શકત કે ઔરંગઝેબનું એટલું સામ્રાજ્ય એક્સપાન્ડ ન થયું હોત. 21 નંબર ઉપર સમર્થ પ્રોગ્રામ ટેલિકોમ સેક્ટરના સ્ટાર્ટઅપ માટે છે. હવે સ્ટાર્ટઅપ ભારતમાં ખૂબ મોટા પાયે ચાલે છે. લગભગ અત્યારે જોઈએ તો ભારતમાં 1.5 લાખ જેવા સ્ટાર્ટઅપ ચાલુ છે. ટૂંકમાં એ અત્યારે વર્કિંગ ફેઝમાં છે. હવે એમાંથી ટેલિકોમ સેક્ટરના જે સ્ટાર્ટઅપ છે એના માટે સરકારે અલગથી પ્રોગ્રામ શરૂ કર્યો છે, અને એનું નામ આપેલું છે સમર્થ. તો નામ કદાચ પૂછાઈ શકે અથવા તો કયા સેક્ટર માટે છે એ પૂછાઈ શકે. તો જે આ સેક્ટર છે ટેલિકોમ સેક્ટર, એમાં કયા અલગ અલગ સ્ટાર્ટઅપને સમાવેશ થઈ શકે, ટૂંકમાં કયા કેટેગરીના સ્ટાર્ટઅપ સમાવેશ થઈ શકે, તો એમાં પણ સ્પેસિફિક સરકારે કીધું છે. તો ટેલિકોમ અપ્લાયન્સીસ જે કોઈ પણ સંસ્થાઓ કામ કરતી હોય એ ફેક્ટરમાં, સાયબર સિક્યુરિટી, 5G અથવા તો 6G ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, અને ક્વોન્ટમ ટેકનોલોજી. તો આટલા કોઈ પણ સેક્ટરમાં જો કોઈ કંપની કામ કરે છે અને કોઈ સ્ટાર્ટઅપ કામ કરે છે, તો એ આ જે ઇનિશિયેટિવ છે સરકારનો સમર્થ ઇનિશિયેટિવ, એમાં લાભ મળવાપાત્ર છે. ટૂંકમાં એમાં એલિજિબલ થાય. તો આ એલિજિબિલિટી મળે પછી એમાં સરકાર કરે છે શું, તો આ જેટલા કોઈ પણ સ્ટાર્ટઅપ હોય એને ફાઇનાન્શિયલ ગ્રાન્ટ આપે છે, એટલે કે એને અમુક સહાયતા વધારે આપે છે. જો સ્ટાર્ટઅપ માટે સરકાર ઓલરેડી પૈસા આપે છે, પણ એ સિવાયના સ્પેસિફિક આ સેક્ટર માટે છે તો એને પણ અમુક અલગથી ફંડ મળે છે. બીજું છે કે એમને ઓફિસ સ્પેસ આપે છે, એટલે કે કોઈ નવું સ્ટાર્ટઅપ હોય તો ફોર એક્ઝામ્પલ એને નવી ઓફિસ લેવાની થાય, તો ઓફિસ લે, ફર્નિચર લે, બધું કરાવે, તો એમાં પણ એનો ખર્ચો જાય. તો સરકાર શું કરે કે એને બેઠે બેઠી આખી ઓફિસ આપી દે કે તમે એમાં તમારું કામ કરી શકો. એટલે તમારો જે કંઈ પણ ખર્ચો છે, તમારી એનર્જી છે, એ ઓફિસ બનાવવામાં, એના લોન કરવામાં એમાં ન જાય. ટૂંકમાં એ તમને રેડીમેડ આપી દે તો તમે તમારી જે રિસર્ચની એનર્જી છે એ પ્રોપર રિસર્ચમાં આપી શકો. તો સૌથી પહેલાં આપે છે ફાઇનાન્શિયલ ગ્રાન્ટ્સ, દેન ઓફિસ સ્પેસ અને એક્સેસ ટુ એડવાન્સ્ડ લેબ ફેસિલિટીઝ, કે સરકારની અમુક એડવાન્સ લેબ હોય કે જેમાં રિસર્ચ ને બધું થતું હોય, ફોર એક્ઝામ્પલ સુપર કોમ્પ્યુટર્સ હોય, તો એ બધામાં ટૂંકમાં જે કંઈ પણ સરકારના રિસોર્સિસ છે ને એ ઓફિશિયલી એ લોકો માટે અવેલેબલ થાય. તો અમુક 3 અલગ અલગ પર્સપેક્ટિવ ઉપર કામ કરે છે, અને આ ખૂબ જરૂરી છે. આ જેટલા પણ સેક્ટર છે ને એ બધા ફ્યુચરના સેક્ટર છે. 5G 6G કયો, 5G તો ચલો અત્યારે ચાલુ જ છે, પણ 6G કયો, ક્વોન્ટમ ટેકનોલોજી કયો, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, AI, આ બધું એવું છે. અને જે ગ્રાન્ટ છે એ લિમિટેડ આપે છે 5 લાખ સુધીની. હવે 5 લાખ પણ બહુ મોટી વસ્તુ કહેવાય જ્યારે સરકાર ઘણા બધા લોકોને આપતી હોય. તો એ સિવાયની તો ઓલરેડી ગ્રાન્ટ મળે જ છે. એ સિવાય શું હોય કે કોઈ પણ સ્ટાર્ટઅપ હોય તો એને ફંડ કરવાવાળા પણ લોકો હશે, કારણ કે AI અથવા તો આ બધા સ્ટાર્ટઅપ એવા છે કે જે શરૂ કરવા પહેલાં તો બહુ મુશ્કેલ છે. શરૂ થઈ જાય પછી જો સારું હોય ને તો ઓલરેડી એના માટે ફંડ દેવાવાળા પ્રાઇવેટ કંપની જ બહુ જાજી હોય, કારણ કે પ્રાઇવેટ કંપનીને ખબર હોય કે ફ્યુચરમાં આ સેક્ટર ગ્રો કરવાનું છે,
આ કંપની ગ્રો થઈ શકે એમ છે તો એને શું કર્યું હોય કે અત્યારથી સ્ટેક લઈ લે 20-25%. તો એને શું એ લાંબા ટાઈમ એવો ફાયદો થાય. ફોર એક્ઝામ્પલ અત્યારે એની વેલ્યુએશન 1 કરોડ હોય તો 25 લાખમાં 25% સ્ટેક લઈ લે તો વિચાર કરો કે કંપની હવે 100,000 કે 1500, 2000, 5000 કરોડની થાય તો ત્યારે એના 25%ની વેલ્યુએશન કેવડી થઈ ગઈ. તો જે કોઈ પણ આવા લોકો હોય જે વેન્ચર કેપિટલિસ્ટ હોય એ આવું વિચારે કે અત્યારથી ઓછા પૈસામાં આપણે સ્ટેક જાજો લઈ લઈએ તો એને ઓલરેડી પૈસા આપેલા જ હોય જે કોઈ પણ સ્ટાર્ટઅપ કંપની હોય ને, પણ સરકાર પોતાની તરફથી પણ 5 લાખ રૂપિયા આપે, એક ઓફિસ સ્પેસ આખી ફર્નિચર ફૂલી ફર્નિશ્ડ આપે, અને જેમ કીધું એમ કે ત્રીજું ખાસ એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ જે એ લોકોને રિસર્ચ માટે જરૂરી ડેટા, તો એ ડેટાની પણ એક્સેસિબિલિટી સરકાર ગવર્મેન્ટ તરફથી આપે છે. તો એક સરકારનો ખૂબ સારો ઇનિશિયેટિવ છે જે ફ્યુચરમાં કદાચ ખૂબ સારા પરિણામ આપી શકે. જો તમે કોઈ પણ ઇનિશિયેટિવ જુઓ ને એનું પરિણામ તમને 8-10 વર્ષે જોવા મળે. એ ચાહે સ્વચ્છતા અભિયાન હોય, જનધન ખાતાના બેંક હોય કે આયુષ્માન ભારત હોય, આ બધી જે બહુ જૂની યોજના છે, ટૂંકમાં 5 વર્ષ 10 વર્ષ થઈ ગયા, પણ તમે પરિણામ અત્યારે જોવા મળશે. સેમ કદાચ આ ઇનિશિયેટિવ એવો છે કે કદાચ 8-10 વર્ષ પછી એવું યાદ કરવામાં આવે કે ભાઈ આ ઇનિશિયેટિવ સરકારે શરૂ કર્યો હતો તો ભારત જો આ બધા સેક્ટરમાં ઘણું પાછળ છે, ક્વોન્ટમ હોય, એઆઈ આ બધામાં ઘણું પાછળ છે વિશ્વના બીજા દેશો કરતાં. તો કદાચ અત્યારે આમાં નવી કંપનીઓ કામ કરે તો ફ્યુચરમાં ઘણી બધી આપણને સારી કંપનીઓ આ સેક્ટરમાં જોવા મળી શકે. એ પછી 23 નંબર ઉપર જોજો, ફાસ્ટેગ જે સરકારની સ્કીમ છે, અથવા તો એક કહેવાય ને કે હવે આખી એક ઓફિશિયલ વસ્તુ થઈ ગઈ છે કે તમારે કોઈ પણ વ્હીકલ હોય જે ટ્રાન્સપોર્ટેશન કે કોઈ પણ પર્સનલ કમર્શિયલ વ્હીકલ એમાં લગાવવું પડે અને સીધું તમારું જે કહી શકે કે ટોલ ટેક્સ છે એમાંથી કપાઈ જાય. તો એના માટે સરકારે એક એન્યુઅલ પાસ સ્કીમ શરૂ કરી છે કે કમર્શિયલ વ્હીકલ કોઈ પણ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે કે એને ડેઇલી નેશનલ હાઈવે ઉપર આવવા જવાનું થાય છે, ફેક્ટરી કે એવું કંઈ હોય આજુબાજુમાં ત્યાં રહેતા હોય તો એના માટે સરકારે નવી સ્કીમ શરૂ કરી કે 3000 રૂપિયામાં આખા વર્ષનો પાસ મળે. જેમ કેમ તમે સાંભળ્યું હશે કે રેલવે અથવા તો બસમાં પાસીસ મળતા હોય, 15 દિવસનું ભાડું આપો ને બીજા 15 દિવસ ફ્રી, એવી એસટીની ગુજરાત સરકારની યોજના ચાલે છે. એના જેવું કે 3000 રૂપિયામાં તમને આખા વર્ષનું, એમાં 2 ઓપ્શન આપ્યા છે, આખું વર્ષ અથવા તો 200 ટ્રીપ. 200 ટ્રીપ એટલે શું? તમે 200 ટોલ નાકા છે એમાં અલગ અલગ ક્રોસ કરો તો એ તમારું પૂરું થઈ જાય 3000 રૂપિયાનું. પછી ટોલ નાકામાં ટોલ ટેક્સ 100 હોય, 200 હોય, 500 હોય, 1000 હોય, જેટલો હોય એટલો, એનાથી ફેર નથી પડતો. પણ ઓવરઓલ કોઈ પણ જો આ લોકો એમાં રજીસ્ટર કરે છે તો એને ઓવરઓલ છેલ્લે ફાયદો જ થાય. ટૂંકમાં 6-7 હજાર રૂપિયાનો એને બેનિફિટ એટ ધી એન્ડ મળે. કારણ કે વિચાર કરો જેને રોજ ત્યાંથી જવાનું છે અને રોજ ટોલ ટેક્સ ભરો એના કરતાં 3000 ભરી દઈ તો લમસમમાં એનું ઘણું કામ પતી જાય. તો આખું વર્ષ અથવા તો 200 જે વહેલું પૂરું થાય ને એ કન્સિડર થાય. ફોર એક્ઝામ્પલ કોઈનું વર્ષ પૂરું થઈ ગયું પણ 180 ટ્રીપ જ થઈ છે તો પછી નવેસરથી રિચાર્જ કરાવવાનું, અથવા તો 1 વર્ષ નથી થયું અને 200 ટ્રીપ પૂરી થઈ ગઈ તો પણ પાછું નવેસરથી 3000 રૂપિયાનું ટોપઅપ કરાવવું પડે. તો એ રીતે સરકારે આ પ્લાન શરૂ કર્યો છે અને આ ખૂબ સારો પ્લાન છે જે ફ્યુચરમાં જે ઇન્ડિવિજ્યુઅલ લોકો છે એને ઘણો ફાયદો અપાવે. તો એના કારણે આ સ્કીમ પણ સરકારની સારી છે કે જે કદાચ સારું પરફોર્મન્સ આપી શકે. ચલો તો અહીંયા સુધી અત્યારે કરંટ અફેર્સનું આ વીકનું રાખીએ. બાકીના જે ટોપિક છે આપણે નેક્સ્ટ વીકમાં કવર કરશું. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ સેક્શનમાં આપણા પ્રતિભાવ જરૂર જણાવી શકો છો, વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ધન્યવાદ.